ભગવત ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સ્વામિનારાયણ 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 અનવધિકાતિશયા અસંખ્યેય કલ્યાણ ગુણગણ નિધે સર્વાંતરાત્મા સર્વોપરી આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ એમની અસીમ કૃપાના ફળ સ્વરૂપે ઈષ્ટ લંડન શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર વેકરિયા પરિવાર દ્વારા આયોજિત સપ્તદિનાત્મક જ્ઞાન સત્રના બીજા દિવસની બીજી સભાના શુભારંભ તરફ જઈએ. અક્ષર નિવાસી જસુબેન શાંતિલાલ વેકરિયા પરિવાર, અક્ષર નિવાસી વેલજી કરશન વેકરિયા,
અક્ષર નિવાસી કેશરબાઈ વેલજી વેકરિયા, અક્ષર નિવાસી મંજી વેલજી વેકરિયા, સમસ્ત અક્ષરધામ નિવાસી દિવ્ય આત્માઓના લાભાર્થે આયોજન કરતા પરમ ભગવદીય સંતોના લાડીલા એવા શાંતિલાલ વેલજી પટેલ વેકરિયા પરિવાર, એમના ભાતુશ્રી એટલે કે ભાઈ વીરજી વેલજી પટેલ વેકરિયા પરિવાર, એના ચિરંજીવી સુપુત્ર દીપેશ, નિવેશ અને રોહિત અને એમના બેન કાંતાબેન, સમસ્ત વેકરિયા પરિવાર, વ્યાસપીઠ ઉપરથી એમને ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ. ભગવાન શ્રી હરિના લાડીલા આપ સૌ વાલા ભક્તોને વ્યાસપીઠ ઉપરથી ભાવથી જય સ્વામિનારાયણ. આइए महर्षि वेदव्यास जी ની કલમે 12 સ્કંદમાંથી પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય પ્રથમ શ્લોકની અંદર આપણે પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતજીની શરૂઆત મહર્ષિ વેદવ્યાસજીએ ભક્તો બ્રહ્મસૂત્રના બીજા સૂત્રથી શરૂઆત કરી. આ ભાગવતજીની કથા વેદ, વેદાંત અને ઉપનિષદોના સારરૂપ કથા છે, જે એમના સાર રૂપે અનેક ઈશ્વરોના અવતારો, ઈશ્વર સાથે જોડાયેલા સંતો, ભગવાનના ભગવદીય ભક્તો આવા એક એક ચરિત્રોથી અદ્ભુત ભક્તિ રસનું પાન કરાવનારી શ્રીમદ ભાગવત કથા. અને એમાં મહર્ષિ વેદવ્યાસજીએ ભક્તો શરૂઆત કરતા સત્યમ પરમ ધીમહિ એ સત્ય સ્વરૂપ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને ભક્તો વંદન કર્યા છે. આવો એ પ્રથમ શ્લોકનું ગાન કરી અને ભાગવત ભાગીરથીની અંદર આપણા મનને પવિત્ર કરવા માટે આપણે પ્રયાસ કરીએ. વેદવ્યાસજી લખે છે ભક્તો, જન્મ્યાદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભેગ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવયે મોહયંતિ યત્સૂરય તેજો વારિ મૃદામ યથા વિનિમય યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. અદ્ભુત સિદ્ધ કરેલો વેદવ્યાસજીનો શ્લોક છે ભક્તો. અને એમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કેવા સત્યમ પરમ ધીમહિ, જે સદૈવ સત્ય છે. અને આવા સત્ય સ્વરૂપ એ પુરુષોત્તમ નારાયણ, એનું સામર્થ્ય કેવું તો કે જન્માદ્યસ્ય યતઃ, સમસ્ત બ્રહ્માંડો જેનામાંથી જન્મને ઉત્પત્તિને પામે છે, અસંખ્ય બ્રહ્માંડોના સર્જન કરતા વળી એ ભગવાન કેવા, માનવ સમાજને જો કંઈ નિર્માણ કરવું હોય, કંઈ ક્રિએટિવ કરવું હોય તો એ માનવને રો મટીરિયલની જરૂર પડે છે. વિધાઉટ રો મટીરિયલ એ કોઈ વસ્તુનું નિર્માણ ન કરી શકે. પણ આ ભગવાન પુરુષોત્તમ નારાયણ કેવા, એને રો મટીરિયલની જરૂર નથી. સંકલ્પ માત્રથી એક બ્રહ્માંડ નહીં, અસંખ્ય બ્રહ્માંડોને ઉત્પન્ન કરી શકે. વળી કેવા મોહયંતિ યત સૂરય, મહાન વિદ્વાનો પણ જેના કાર્યમાં મોહિત થાય. અને ત્યારે
એ ભગવાન પુરુષોત્તમ નારાયણ કેવા છે. એક જ શ્લોકની અંદર ભક્તો અહીંયા વેદવ્યાસજીએ ભગવાનનો પરિચય આપ્યો છે. ભગવાન દ્વારા ઉત્પન્ન થયેલું આ બ્રહ્માંડ એ કેવું છે ભક્તો, અને એ પુરુષોત્તમ નારાયણ સાથે જોડાવા માટે જગતના જીવાત્માએ કેવી રીતે જીવવું જોઈએ એની સુંદર જીવન જીવવાની કળા એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા. કારણ જ્યાં સુધી ભગવાનના એ ઐશ્વર્યથી, ભગવાનના એ અદ્ભુત કાર્યોથી જીવ જ્યારે પ્રભુ ભાવિત ન થાય ત્યાં સુધી યાદ રાખજો ભગવાનના સ્વરૂપમાં હેત ન થાય. આ કથા પ્રભાવિત કરવા માટે નથી, સમાજના એટ્રેક્શન માટે નથી, આ વિદ્વત્તા અને વાણીના વિલાસની કથા નથી. આ કથા ભક્તો યાદ રાખજો ભવાબ્ધિમાં ભટકતા જીવાત્માને ભગવાન શ્રી હરિની અંદર જોડવા માટેની કથા છે. અને ત્યારે 3 સૂત્ર જીવનમાં લખી રાખજો ભક્તો. જન્મ થયો તો જીવવું પડશે, જીવીએ છીએ તો અંતે મૃત્યુનો સ્વીકાર કરવો પડશે. તો ભગવાનને રાજી કરવા માટે, આજીવિકાના સાધન માટે નીતિશાસ્ત્ર એમ કહે છે કમાવું હોય તો ભક્તો નીતિથી કમાજો. નીતિનો માર્ગ છોડીને અનીતિનો આશ્રય કરી અને અધર્મનું ધન એ ઘરે ન લાવશો. કારણ દ્વાદશે તો સમલમ વિનશ્યતિ, 11 વર્ષ રહેશે. નીતિશાસ્ત્ર કહે 11માં 12મા વર્ષે સમૂલમ ચ વિનશ્યતિ. પુરુષાર્થથી કમાયેલી સંપત્તિને પણ લઈને અધર્મનું ધન જતું રહેશે. બીજું, જગતની અંદર, સમાજમાં, સોસાયટીમાં, સત્સંગમાં, સમાજમાં રહેવું તો પડશે જ, પણ રહેવાની અંદર સમાજની રીતિથી જીવજો. ત્યાં વૈરાગ્ય નહીં ચાલે. ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો છે ભક્તો તો સમાજની રીતિઓ, સમાજના નિયમોને સ્વીકારવાય પડશે. અને ત્યારે નીતિશાસ્ત્રનું 3જું સૂત્ર છે ભક્તો, કમાજો નીતિથી, રહેજો રીતિથી. અને ભગવાનનું ભજન કરવાનો સમય આવે ને ભક્તો તો ભગવાનનું ભજન કરો તો પ્રીતિથી કરજો. દંભ માટે નહીં, દેખાવ માટે નહીં, સમાજને દેખાડવા માટે નહીં, ભક્તિ પ્રદર્શનનું માધ્યમ ન હોવું જોઈએ. એ આત્મ ઉન્નતિના સાધન માટે હોવું જોઈએ. જે ભજન કરતા આત્મા પ્રસન્ન થાય, પ્રફુલ્લિત થાય. અને એટલા માટે ભક્તો કહેવું પડ્યું, આપણી દુનિયા જે છે આપણી પોતાની, हमारी दुनिया के याद रखना सर्जक हम स्वयं है और हम क्या चाहते हैं, हमारी दुनिया हम कैसी चाहते हैं, उस दुनिया का हमें निर्माण स्वयं को करना है और तद अनुसार हमें जीवन भी जीना पड़ेगा. एक बार गोल नक्की કરી લ્યો, આમ જીવવું છે, અને પછી ભાગવતજી એમ કહે છે એ પ્રમાણે જીવતા શીખી જાઓ. તો ભગવત ગીતા એમ કહે છે યોગ કર્મ સુકૌશલમ, એ તમારી ક્રિયા પણ ભક્તો યોગ બની જશે. તમારી ક્રિયા ભગવાનની ભક્તિ બની જશે. અને ત્યારે અહીંયા સુત પુરાણી, શૌનક ઇત્યાદિક ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, ભગવાનનું સર્જન કરેલું આ જગત, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ પરબ્રહ્મ પરમાત્માના ઐશ્વર્યને જો આપણે માપવા જઈએ, બુદ્ધિથી એનો નિર્ણય કરવા જઈએ, તો ભક્તો આપણી બુદ્ધિ કદાચ ઈશ્વરના ઐશ્વર્યને માપી ન શકે. અને ત્યારે આ સૃષ્ટિનું સર્જન કરનાર એ પુરુષોત્તમ નારાયણને ભક્તો ઐશ્વર્યની કથા સાંભળી શરણાગતિના ઘાટ ઉપર બેસી અને ઉપાસનાનો માર્ગ લઈ અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને જો સમર્પિત થઈ જઈએ તો વેદવ્યાસજી કહે છે જીવાત્માનું પરમ કલ્યાણ થઈ જાય. અને ત્યારે આ શ્લોક સંસ્કૃતમાં લખાયેલો છે, પણ હું તમને એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરીને આપું તો કવિએ અદ્ભુત વાત લખી છે, સંસ્કૃતમાં નહીં સમજી શકાય. એ જ વાત, ઈશ્વરના ઐશ્વર્યની વાત
પરમાત્માના એ સર્જન કરેલા બ્રહ્માંડની વાત અદ્ભુત રીતે વર્ણવી છે. આવો ભક્તો કવિ બતાવે છે કે ભગવાન સૃષ્ટિના સર્જનહાર કેવા છે. હે વાલો સૃષ્ટિનો સર્જનહાર રે, એને તમે ઓળખી લ્યો. વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. હે વાલો ભક્ત તણો રખવાળ, એને તમે ઓળખી લ્યો. વાલો ભક્તો તણો રખવાળ, એને તમે ઓળખી લ્યો. જુઓ જન્મ્યા પહેલા સાવધાન કોણે કર્યા. જુઓ જન્મ્યા પહેલા સાવધાન દાન કોણે કર્યા. હાડ રુધિર વચ્ચે દૂધ કોણે પૂર્યા. હાડ રુધિર વચ્ચે દૂધ કોણે ભર્યા. હે માના ઉદરમાં બેસી ઘડનાર, એને તમે ઓળખી લ્યો. વાલો સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લ્યો. કવિ અદ્ભુત વાત કરી ભક્તો. વાલો મારો સૃષ્ટિનો સર્જનહાર. ભગવાન કેવા, જસ્ટ તમે કલ્પના કરો ભગવાન કેવા છે. કવિ એમ કહે છે ભક્તો કે જે દિવસે આ જીવાત્મા માના ઉદરની અંદર હતો અને ઉદરની અંદર જીવાત્મા 9 મહિનાઓ સુધી રહ્યો, અને તે સમય અંતર્ગત કવિ એમ કહે છે ભક્તો કે માતાના એ રુધિર અને હાડકાઓની વચ્ચે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે આ શરીરનું ઘડતર કર્યું. તો ત્યાં બેસીને આ જીવને આ શરીરને ઘડનારો એ પુરુષોત્તમ નારાયણ કેવો એ કલાકાર હશે ભક્તો. આ આંખથી દેખાતી અનંત અને અસીમ જે સૃષ્ટિ છે ભક્તો, અને એ સૃષ્ટિનું અદ્ભુત વર્ણન કરતા ભક્તો કવિ આગળની પંક્તિની અંદર લખે છે. હે જુઓ વાદળ આકાશે કેવા ચડ્યા. જુઓ વાદળ આકાશે કેવા ચડા. હે એમાં અમૃત સમાનીર કોણે રે ભર્યા. એમાં અમૃત સમાનીર કોણે ભર્યા. એ તો વર્ષાનો વરસવાવનાર, એને તમે ઓળખી લો. વાલો સૃષ્ટિનો સર્જન હાર, એને તમે ઓળખી લો. જુઓ નાળિયેરીના ઘાડ ઘણા દેખાય. જુઓ નાળિયેરીના ઝાડ ઘણા ઊંચા દેખાય. એના ફળોમાં 3 પડદા જણાય. એના ફળોમાં 3 પડદા જણાય. હે એમાં પાણીનો પૂરનાર, એને તમે ઓળખી લો. વાલો સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લ્યો.
જુઓ મોરના પીછામાં રંગ કોણે પૂર્યા. જુઓ મોરના પીછામાં રંગ કોણે પુરા. એવા કીડીના આંતરડા કોણે રે ઘડ્યા. એવા કીડીના આંતરડા કોણે ઘડા. એવી ઝીણી કળાનો એવી ઝીણી કળાનો જાણનાર એને તમે ઓળખી લો. વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. એની રૂડી કળાનું તમે વર્ણન કરો. એની રૂડી કળાનું તમે વર્ણન કરો. હે રૂડું વર્ણન કરીને એના દર્શન કરો. એનો વર્ણન કરીને રૂડા દર્શન કરો. પ્રભુના દર્શનથી ભવ દુઃખ જાય એને તમે ઓળખી લો. વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. હે વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. એને તમે ઓળખી લો. એને તમે ઓળખી લો. કવિ અદ્ભુત કલ્પના લખી ભક્તો. જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા એ પરમાત્માની એ સુંદર મજાની એ જે માયા છે, જેમાં દેવતાઓ પણ સદૈવ વેદવ્યાસજી કે મોહિત થાય છે. અને ત્યારે એ ભગવાન કેવા નાનામાં નાની કીડીનું જેણે આંતરડું ઘડ્યું હશે, તમે કલ્પના કરો એ કીડીના આંતરડાનો ઘડનારો એ કેવો કલાકાર હશે. હાથીને તો સમજાય, એના બધા સાધનોય મળી જાય, મેક ટુ મેજર બનાવી શકાય. પણ કવિ કલ્પના કરતા એમ કે ભક્તો એ સમુદ્રને કિનારે નાળિયેરીના ઝાડ ઊભા હોય અને સમુદ્રનું ખારું પાણી આવતું હોય અને છતાંય એ નાળિયેરીની અંદર મીઠું અમૃત જેવું પાણી પહોંચાડે, એને પાઇપલાઇનની વ્યવસ્થા કેવી કરી છે. આ સૃષ્ટિની અંદર તમે કલ્પના કરો ભક્તો, વૃક્ષોના પાંદડાઓ લીલાછમ દેખાય અને એ વનસ્પતિનું કોઈક ફૂલ તમે જોવો પીળું, કોઈનું ગુલાબી, કોઈનું લાલ. આટલું જ નહીં, એ પુષ્પોની પરાગ રજની અંદર એ સુગંધને પૂરનારો ભક્તો એ સ્વયં પુરુષોત્તમ નારાયણ કેટલો સુગંધવાન હશે. તમે કલ્પના કરો ભક્તો, એને કલરની કુંડીઓ બનાવી ક્યાં હશે, કઈ પીછીથી એને કલર ભર્યા હશે. અને ત્યારે સુત પુરાણી શૌનક ઇત્યાદિક ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, આ ભગવાન શ્રી હરિનું કરેલું આ અદ્ભુત સર્જન, એ સર્જનને બ્રહ્માદિક દેવતાઓ યાદ રાખજો, યથાર્થ એ ભાવને પામી નથી શકતા. અને ત્યારે આખીર સત્યમ પરમ ધીમહિ કહી અને આખીરે ભગવાનને વંદન કર્યા છે. અને ત્યારે એક વાત યાદ રાખજો, ઈશ્વર આ સૃષ્ટિનું સર્જન કરે, ઈશ્વરને સર્જનમાં ભક્તો મોહ નથી. કરેલું પોતાનું જે સર્જન એનું પાલન કરે, એનું રક્ષણ કરે, એના પોષણની બધી જ વ્યવસ્થાઓ કરે. તમે વિચાર કરો કે આ જગતની અંદર આપણને જન્મ આપી અને ચાલવા માટે પૃથ્વીનું આટલું 50 કરોડ યોજનનું એ પથ્થરનું પાથરી દે, જોવા માટે આવી સુંદર મજાની બે આંખો આપે અને આંખોની રોશની માટે સૂર્ય અને ચંદ્ર આપી દે, જીવન જીવવા માટે શ્વસિત રહેવું હોય, શ્વાસ લેવો હોય, ઓક્સિજનની વ્યવસ્થા માટે 24 કલાક વાયુદેવને આજ્ઞા કરીને વીંજણો વાતવ રહે. ભૂખ લાગે, ભૂખને લગાડનારો, ભૂખને સંતુષ્ટિ માટે અનાજના કણને આપનાર. વેદવ્યાસજી કહે છે આવું અદ્ભુત સર્જનનો કરનારો એ પુરુષોત્તમ નારાયણ કેવા હશે. એ વાત
અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ વચનામૃતની અંદર લખે છે. એ ભગવાન કેવા? આકાશની અંદર અષાઢ મહિનો આવે, મેઘાડંબર જામે, આટલા લાખો ગેલન જળ એ આકાશની અંદર એ આધાર વગેરેનું રાખે, એ ભગવાનનું ઐશ્વર્ય કેવું! અસંખ્ય બુંદોથી આ ધરતી ઉપર એની વૃષ્ટિ થાય, વનસ્પતિ પશુ પંખીઓ એ સંતુષ્ટ થાય. વળી એ ભગવાન એનું સર્જન કેવું! મહારાજ વચનામૃતમાં કહે, આ જગતની અંદર અનંત ઐશ્વર્યો છે, અને એ અનંત ઐશ્વર્યના કરનારા ઈ પુરુષોત્તમ નારાયણ ભક્તો એ માનજો, મને મળ્યા છે. ઈ પુરુષોત્તમ નારાયણનો હું દાસ છું. એની સાથેનો સંબંધ જોડજો. ઈશ્વર પાલન કરે, પાલનમાં ઈશ્વરને અહંકાર નથી, અને આખા જગતની જરૂર પડે તો એનો ડિસ્ટ્રોય કેતા વિનાશ કરી નાખે. ઈશ્વરને વિનાશની અંદર સેજે શોક નથી. આ ભગવાને કીધું એમ નહીં, સ્વજીવનની અંદર ભક્તો બતાવ્યું છે. અને ત્યારે સુદ પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, આવા એ ભગવાન શ્રી હરિ, એને જાણી, એના ઐશ્વર્યની કથાને સાંભળી અને જાણીએ તો આપણને વિશ્વાસ થાય. અને વિશ્વાસ વગર કોઈ દી પ્રીતિ ન થાય, અને પ્રીતિ વગર કોઈ દી પ્રેમ ન થાય. અને ત્યારે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. ભગવત ગીતાની અંદર ભગવાન કૃષ્ણ એમ કહે છે, 4થો અધ્યાય 38મો શ્લોક ભક્તો, કે આ જગતની અંદર યાદ રાખજો, જ્ઞાન સમાન કોઈ પવિત્ર નથી. અને એ જ્ઞાન કેવું? જાતનું, જગતનું અને જગદીશનું ત્રણેયનું જ્ઞાન કરાવે. યાદ રાખજો, મેં ફર્સ્ટ સેશનની અંદર કીધું હતું કે નોલેજ ઇઝ નોટ એવરીથિંગ. જ્ઞાન સર્વસ્વ નથી, પણ સર્વસ્વ સ્વજીવનની અંદર કાંઈ હોય ને તો એક્ઝિબિશન મહત્વનું છે. અને જ્ઞાનનો અર્થ છે જાતને જાણી શકે, જગતને જાણી શકે અને જગદીશ્વરને જાણી શકે. અને ત્યારે સુદ પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે, આ ઈશ્વરના ઐશ્વર્યની વાત એટલા માટે કરવામાં આવી, કારણ આવા ભગવાન છે એવી ખબર પડે તો ભગવાનમાં વિશ્વાસ થશે, અને વિશ્વાસ થયા પછી આપણને એમાં પ્રેમ થાય, એનું જ્ઞાન થાય. તો તમને ભક્તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દમાં કહું તો જ્ઞાનથી જે ભગવાનમાં પ્રેમ થાય એ સ્વામિનારાયણ ભગવાન કે પાતાળના પાણી જેવો પ્રેમ છે. એ ભગવાનનો મહિમા ગમે તેવી સ્થિતિઓ આવે પણ કોઈ દિવસે એ પ્રેમ ઓછો વધુ ન થાય. આમ સત્યમ પરમ ધીમહિ અને વંદન કરી અને ત્યારબાદ ભાગવતજી એટલે ભક્તો યાદ રાખજો, જે ગાયત્રી મંત્ર છે, જે ગાયત્રી મંત્રની અંદર લખ્યું છે અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. સમસ્ત શાસ્ત્રનો સાર એ ગાયત્રી મંત્ર છે. અને ગાયત્રી મંત્રનું કોઈ સારામાં સારું ભાષ્ય હોય ને તો ભક્તો શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. અને ત્યારે એ ભાગવતજીની કથાનો શુભારંભ સુદ પુરાણીએ શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને નૈમિષારણ્યની પવિત્ર ભૂમિમાં કરી ભગવાનને વંદન કરી, નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયેત. જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી વીણાવાદીની સરસ્વતીને વંદન કર્યા. ભગવાન નરનારાયણ દેવનો જય જયકાર કરી અને વેદવ્યાસજીએ બીજો શ્લોકમાં આ સમસ્ત વંદનાઓ પછી ત્રીજા શ્લોકની અંદર નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખા દમૃત દ્રવ સંયુતમ. આમ કઈ ભાગવતજીનો અદ્ભુત મહિમા બતાવ્યો છે. અને ત્યારે સુદ પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, જીવનની અંદર જરૂર પડે તો ભક્તો કોઈ સદગુરુ સંત કે શાસ્ત્રનો સહકાર લેજો.
આ ભાગવતજીની કથાનો શુભારંભ નૈમિષારણ્યના ક્ષેત્રમાં થાય. પ્રારંભમાં 6 પ્રશ્ન પૂછવામાં આવ્યા. સાંભળજો, આખી કથા 6 પ્રશ્નના ઉત્તરમાં આવી જાય છે. પહેલો પ્રશ્ન છે સુત પુરાણીની આગળ પૂછવામાં આવ્યો કે ગુરુદેવ, કિમ શ્રેય શાસ્ત્ર સારકઃ સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મ કેવતારાશ્ચ ધર્મકમ શરણમ ગતઃ ઇત્યતે સુતમુદ્દિશ્ય ષટ પ્રશ્ના મુનિભિ કૃતાઃ. 6 પ્રશ્ન પૂછ્યા. યાદ રાખજો, આવતીકાલે પૂછીશ પાછો વિશ્રામભાઈ, પછી કહેતા નહીં ભૂલી ગયા એમ. પહેલો પ્રશ્ન છે કિમ શ્રેય, જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કેમ થાય? પહેલો પ્રશ્ન યાદ રહેશે ને, કિમ શ્રેય. આ ખાલી પ્રશ્ન ભક્તો યાદ રાખજો, એ શૌનક ઋષિનો જ છે, પરીક્ષિતનો એકલાનો છે એમ નહીં ભક્તો. આ પ્રશ્ન સમસ્ત માનવ સૃષ્ટિનો છે. સમસ્ત જગતના જીવાત્માનું કલ્યાણ કેમ થાય? અને ત્યારે પહેલો પ્રશ્ન એ છે. બીજો, શાસ્ત્ર સારક, તમામ શાસ્ત્રનો સાર શું છે? ભાગવત, રામાયણ, અનેક ઉપનિષદો, ધર્મ ગ્રંથો, સત્સંગી જીવન, આવા અનેક સદગ્રંથો છે. તો બધા જ શાસ્ત્રનો સાર શું? ત્રીજો પ્રશ્ન, કેવતારાહા, ભગવાનના અવતાર કેટલા? કેટલા થયા પ્રશ્ન મંજીભાઈ? 3 થયા. એટલે અહીંયા મારી હારે સાથે રહેજો એટલે ગણાવું છું. પહેલો પ્રશ્ન, કલ્યાણ કેમ થાય? શાસ્ત્રનો સાર શું છે? ભગવાનના અવતાર કેટલા છે? ચોથો પ્રશ્ન છે કે કિમ કર્મ, ભગવાન અવતાર લઈને આવે છે તો ભગવાનના અવતારનું પ્રયોજન શું છે? એનું કર્મ શું? અને 6થો પ્રશ્ન પૂછ્યો છે ધર્મ કમ શરણમ ગતઃ, કિમ શ્રેય, શ્રેય શેમાં રહેલું છે? શાસ્ત્રનો સાર શું? 2. કે અવતાર 3. અવતારનું પ્રયોજન શું? 4. ઈશ્વરના કર્મનું કારણ શું? કેટલા થયા? 5. અને ધર્મ કમ શરણમ ગત, ભગવાન જ્યારે પોતાના દેહનો ત્યાગ કરીને જાય ત્યારે ધર્મ કોના શરણે જાય છે? ષટ પ્રશ્ન મુનિભિ કૃતાઃ. 6 પ્રશ્ન છે. આવો પહેલા પ્રશ્નનો પ્રત્યુત્તર સુત પુરાણી શૌનક ઋષિને આપે. સાંભળો હે ઋષિ મુનિઓ, કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. આખું ભાગવત નો વાંચવું હોય, 1 લાખ ભારત નો વાંચવું હોય ને, તો ખાલી શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરીને એમાં બધા જ શાસ્ત્રનો સાર આવી જાય. આખો મહાસાગર એક નાના એવા ઘડાની અંદર આવી જાય. પહેલો પ્રશ્ન એ છે કિમ શ્રેય, શ્રેય શેમાં થાય? કલ્યાણ શેમાં? તો શું બતાવ્યું? કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી એમાં જ જીવ પ્રાણી માત્રનું કલ્યાણ સમાયેલું છે. તો શિક્ષાપત્રી શું કહે? ભગવાનની ભક્તિ વગર વિદ્વાન પણ અધોગતિને પામે છે. મુક્તિ સેવા મુક્તિશ્ચ ગમ્યતા, મુક્તિ માટે સેવા અને ભગવાનની ભક્તિ જ ભક્તો માધ્યમ છે. અને યાદ રાખજો, તમે ગમે એવો વૈરાગ્ય હોય, ગમે એવી આત્મનિષ્ઠા હોય, ગમે તેવા જપ તપ અને ગમે તેવા સાધનો હોય, ચાંદ્રાયણાદિક વ્રત કરો, પણ યાદ રાખજો જો ભગવાનની ભક્તિ ન હોય ને તો બધા જ સાધનો વ્યર્થ છે. અને એટલે ગુણાતીતાનંદ સ્વામી લખ્યું, વૈરાગ્ય હોય તો શું થાય? તો કે પદાર્થમાં આસક્તિ ન થાય. ધર્મથી શું થાય? વચનામૃત કે સમાજમાં શ્રેય મળે. પણ જો ભગવાનની ભક્તિ હોય તો આત્મકલ્યાણ થાય. અને ત્યારે પહેલા પ્રશ્નનો ઉત્તર કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. માટે ભક્તો, આ વાત ભાગવતજીના મતે કહું, સત્સંગી જીવનના મતે કહું, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે કહું, જે કરો એ ભગવાનની ભક્તિને માધ્યમ બનાવીને કરજો, દર્શન કે પ્રદર્શન માટે નહીં. અને ત્યારે
ભગવાનની ભક્તિ માટે ભક્તો કેવું હોય તો એટલું ચોક્કસ કહી શકાય, ભક્તિ બે રીતે થાય. કાં તો ભય હોય તો ભક્તિ થાય અને કાં લોભથી ભક્તિ થાય. જીવનની અંદર દુઃખોનો વરસાદ આવે ને એટલે માણસ છે ને મંદિર ગોતે, સાધુ ગોતે, શાસ્ત્ર ગોતે, દોરા ધાગા કરવા વાળાને ગોતે. પણ અહીંયા શ્રીમદ ભાગવત મહાપુરાણ એમ કહે છે, ભગવાનની ભક્તિ કરો ભયથી ન કરતા, લોભથી પણ ન કરતા. ભક્તિ કરો તો એવી કરજો, અહૈત્યુક્યામ પ્રતિહતામ યયાત્મા સંપ્રસિદ્ધતિ. ભક્તિ નારદ સૂત્ર. નારદજી એમ કહે છે, અહૈતુક્યા પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. અદ્ભુત વાત કર્યો. આત્મા રાજી થાય એના માટે ભક્તિ કરજો. યયાત્મા સંપ્રસિદ્ધતિ. વળી એ ભક્તિની અંદર વેદવ્યાસજી બહુ સુંદર મજાની વાત કરી. હેતુ માટે ભક્તિ ન કરશો, સાધનની સિદ્ધિ માટે ન કરશો, વસ્તુ પદાર્થની ઈચ્છા એ કરીને ભગવાનની ભક્તિ ન કરશો. આ વાત વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કીધી છે. વસ્તુની લાલચે કરીને મહારાજ કે કોઈ દી ભક્તિ ન કરવી. અને ત્યારે તમને એમ થાય ના શા માટે પાડી? જો તમે પદાર્થની ઈચ્છાએ ભક્તિ કરો ને તો શું થાય ખબર? પદાર્થની પ્રાપ્તિ થઈ જાય પછી ભગવાનની ભક્તિ છૂટી જાય. કારણ કે ગોલ આપણો શું હતો? પદાર્થ. વસ્તુની પ્રાપ્તિ હતી, સિદ્ધિની જરૂરિયાત હતી. તો વસ્તુ પ્રાપ્ત થતા ભગવાનની ભક્તિ છૂટી જાય. અને ત્યારે પેલા પ્રશ્નનો જવાબ આપ્યો છે ભક્તો કે ભગવાનની ભક્તિ કરવી હોય તો કારણ વગરની, જેના આપણા ઉપર અખંડ કૃપા વરસે છે, એ હરિને રાજી કરવા માટે ભક્તિ કરજો. અને તમને કદાચ હરિલીલા મૃત પ્રમાણે કહું તો વિહારીલાલજી મહારાજ એમ કહે કે ભક્તિહીન નર સોહી કૈસા, બિનુ જલ વારિદ દેખહી તૈસા. ભક્તિ કરે કષ્ટ હરી ઘટાડે, સુળી લખી સો ઈવડે મટાડે. સરોવર સુકાઈ જાય ને એની કોઈ કિંમત નથી, એમ ભક્તિ વગરના માણસની કોઈ કિંમત નથી. આમ ભગવાનની ભક્તિ પરમ શ્રેયનું સાધન બતાવીને ત્યારબાદ ભગવાનના કે અવતારા, તો કે અવતારા અસંખ્યા. ઈશ્વરના એક અવતારની અસંખ્ય અવતારો છે. કેવી રીતે? સરસસ્યુ સહસ્રશ. જેમ એક કેનાળમાંથી બે થાય, બે ની ચાર, ચાર ની આઠ થાય, એમ ભગવાનના એક અવતાર નહીં, અસંખ્ય અવતારો છે. પણ હિન્દુ સનાતન ધર્મ પરંપરામાં 24 અવતારોને માન્ય ગણ્યા છે. બીજા પણ અવતારો તો છે જ. અવતારોના કેટલા બધા પ્રકાર, અર્ચા અવતાર, આવેશ અવતાર, અને એમાં મુખ્ય 24 અવતારો તમને સંક્ષિપ્તમાં કહું. ભગવાનનો પહેલો અવતાર 4 સનત કુમારો તરીકે, જેણે અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે અને તપ કર્યું. બીજો અવતાર ભગવાન વરાહ નારાયણનો, જેણે પૃથ્વીનો ઉદ્ધાર કરવાના. ત્રીજો અવતાર દેવર્ષિ નારદજીનો, જેણે ભક્તિ તંત્રનો ઉપદેશ કર્યો. ચતુર્થ અવતાર ભગવાન નર નારાયણનો, જેણે અખંડ તપશ્ચર્યા અદ્યપી પર્યંત કરી રહ્યા છે. પાંચમો અવતાર ભગવાન કપિલ નારાયણનો, જેણે માતાને માધ્યમ બનાવી અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે. ભગવાનનો છઠ્ઠો અવતાર અત્રિ અને અનસૂયા થકી ભગવાન દત્ત ભગવાન પધાર્યા. ભગવાનનો સાતમો અવતાર એ રુચિ ઋષિને આકુતિ થકી ભગવાન સ્વયં યજ્ઞ નારાયણ તરીકે આવ્યા. ભગવાનનો આઠમો અવતાર નાભી રાજાને ત્યાં ઋષભદેવ ભગવાન તરીકે આવવાના. નવમો અવતાર સ્વયં ભગવાન પૃથુ રૂપિયા ધરતી ઉપર પધારી અને ગાય રૂપી ધરતીનું દોહન કરીને આ ધરતીને રસવંતી બનાવી. દસમો અવતાર ભગવાનનો મત્સ્ય અવતાર, માછલો બની અને જેમણે એમ કહેવાય છે ભક્તો ઔષધિઓની ને સપ્ત ઋષિઓની રક્ષા કરી. 11મો ભગવાનનો કુર્મ અવતાર, જેણે પીઠ ઉપર ધરતીને ધારણ કરી મંદ્રાચળ પર્વતને ધાર્યો. ભગવાનનો 12મો અવતાર ધન્વંતરી અવતાર, જેણે એમ કહેવાય છે ભક્તો દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું.
અને ત્યારબાદ ભગવાનનો 13મો અવતાર મોહિની સ્વરૂપે પધાર્યા, 14મો અવતાર નૃસિંહ અવતાર, 15મો બલિરાજા તરીને ત્યાં સ્વયં ભગવાન બલિ મહારાજના યજ્ઞમાં વામન બનીને આવ્યા. 16મો અવતાર ભગવાન પરશુરામ તરીકે પધાર્યા. 17મો અવતાર જ્ઞાનના વિસ્તાર માટે સ્વયં વેદવ્યાસજી પધાર્યા છે. જે વેદવ્યાસના વચનમાં સ્વામિનારાયણ ભગવાનને અખંડ વિશ્વાસ હતો. અને ત્યારબાદ 18મો અવતાર મર્યાદાના રક્ષણ માટે રઘુવંશની અંદર ભગવાન રામચંદ્ર રૂપે પધાર્યા. 19 અને 20મા અવતાર તરીકે યદુવંશની 51મી પેઢીએ ભગવાન કૃષ્ણ અને બળરામ તરીકે પધાર્યા. અને ત્યારબાદ 21મો અવતાર બુદ્ધ અવતાર, 22મો અવતાર એ કલ્કી અવતાર, અને 23 અને 24 આમ જે 24 અવતારોની કથા છે, ક્યાંક ગજેન્દ્ર મોક્ષની અંદર ભગવાન હરિ અવતારને ગણવામાં આવે છે. આમ ભગવાન શ્રી હરિના અલગ અલગ અવતારોની સવિસ્તારથી કથા એટલે ભક્તો શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા. વચ્ચે શૌનકે સવાલ પૂછ્યો, ગુરુદેવ આપ મને એ કહો, હિન્દુ ધર્મની અંદર આટલા બધા શાસ્ત્રો હતા છતાંય વેદવ્યાસજીએ ભાગવત જેવા મહાપુરાણની રચના શા માટે કરી? અને ત્યારે બીજો પ્રશ્ન એ છે, વેદવ્યાસજીએ કોની પ્રેરણાથી ભાગવત રચ્યું અને રચ્યા પછી સુખદેવજીને જ શા માટે આપ્યું? આ ત્રણેય પ્રશ્નનો પ્રત્યુત્તર આપવા માટે સુત પુરાણી શૌનક ઋષિને કહે, હે ઋષિમુનિઓ, જ્યારે 4 યુગમાં ત્રીજો દ્વાપર યુગ આવ્યો, પરાશર ઋષિ થકી અને માતા સત્યવતી થકી ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું. જેણે વેદોને વ્યવસ્થિત કર્યા એટલે એનું નામ વેદવ્યાસ પાડવામાં આવ્યું. ભગવાન કૃષ્ણના પત્ની એ યમુનાજીના દ્વીપમાં જેનો જન્મ થયો માટે એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન કહેવામાં આવ્યું. એક વેદવ્યાસનું નામ બાદરાયણ પણ છે, કારણ એને બોર ખાઈ કઠોર તપશ્ચર્યાઓ કરી અને સાધના કરી માટે એને બાદરાયણ પણ કીધા છે. સમય જતા ભક્તો, એક દિવસ વેદવ્યાસજી હિમાલયની પવિત્ર ઉપત્યકા અને એમાંય બદ્રીનાથની ભૂમિ, અનેક પહાડોની વચ્ચે નદીઓના સુંદર મજાના પ્રવાહો પ્રવાહિત છે. અને વેદવ્યાસજી પોતાના શમ્યાપ્રાશ નામના આશ્રમમાં બેઠા છે, મનમાં ચિંતા છે. ને એ વખતે ભક્તો દેવર્ષિ નારદ પધાર્યા. દેવર્ષિ નારદજીએ વેદવ્યાસજીને કીધું, હે વેદવ્યાસ, પારાશર્ય મહાભાગ ભવતઃ કશ્ચિદાત્મનઃ પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. હે વેદવ્યાસ, આપ આત્માથી પ્રસન્ન તો છો ને? અને ત્યારે વેદવ્યાસજીએ કીધું, હે નારદ, આપના ઉપર તો ભગવાનની અખંડ કૃપા છે, ત્રણેય લોકમાં અખંડ વિચરણ કરો છો. મારી ચિંતાનું કારણ આપ જાણો છો. આપ જ મને કૃપા કરીને કહો, મારા મનની અંદર આવેલી આ ચિંતાને દૂર કરવા માટે હું શું કરું? અને એ વખતે વેદવ્યાસજીને નારદજીએ પોતાના પૂર્વ જન્મની કથા કીધી છે. સાંભળો હે વેદવ્યાસ, પૂર્વ જન્મની અંદર હું દાસીનો દીકરો હતો અને સમય જતા એ દાસીના દીકરાને ગંધર્વ યોનિમાંથી દાસીના દીકરા શા માટે થવું પડ્યું એ આખો ઇતિહાસ સવિસ્તારથી કીધો છે. અને સમય જતા મારી માતા એક સદગ્રહસ્થને ત્યાં કામ કરતી, આજીવિકાના અવલંબન માટે ત્યાં સંતો પધારેલા અને સંતોના મુખેથી મેં કથા સાંભળી, સંતોનો આશીર્વાદ લીધો, સંતોનો પ્રસાદ મને મળ્યો. ભક્તો યાદ રાખજો, આ ગંધર્વ યોનિમાંથી એ દાસ બને છે અને દાસમાંથી ભક્તો એમ કહેવાય છે ભગવાનના ધામ સુધી ગતિ કરવા માટે આ જીવાત્માને સાધુનો સંગ શું કામ કરે છે? અને એટલા માટે જ સ્વામિનારાયણ ભગવાને ભક્તો ઉકા ખાચરને યાદ કરીને કીધું છે, સેવા કરવી હોય તો ઉકા ખાચર જેવી કરજો.
ન બળે એવી વાસના પણ સાધુની સેવા કરવાથી સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે, વાસના બળી જાય. નહીતર ગુણાતીતાનંદ સ્વામી એમ કહે, જ્યારે પૃથ્વીનો પ્રલય થયો, બ્રહ્માંડ બળીને રાખ થઈ ગયો, પણ આ જીવની વાસના ન બળી. પણ એ વાસના સ્વામિનારાયણ ભગવાન કે સાધુની આજ્ઞામાં રહીને ભક્તિ કરવાથી બળી જાય. દેવર્ષિ નારદજી કહે છે, હું દાસીનો દીકરો હતો, કથા સાંભળી, પ્રસાદ ગ્રહણ કર્યો, સાધુએ મારા ઉપર કૃપા કરી, જતા જતા સુંદર મજાનો એક મંત્ર આપ્યો છે. હે બેટા, આ મંત્રનો અખંડ જાપ કરજે. અને એ મંત્રનો જાપ કરતા કરતા સમય જતા કાળને વશ થયેલી મારી માતાને સર્પએ દંશ દીધો, એનું મૃત્યુ થયું. એની ઉત્તર ક્રિયાઓ કરી, સંતોનો આપેલા મંત્રને હૃદયમાં સંઘરી અખંડ જાપ કરતો કરતો જંગલોની અંદર ફરવા લાગ્યો. અને એમાં હે વેદવ્યાસજી, આજે દેવદત્તામ ઇમામ વીણામ સ્વર બ્રહ્મ વિભૂષિતામ મૂર્છયિત્વા માનશ્ચ ચામ્યહમ. હે વેદવ્યાસ, દાસીનો દીકરો નારદ બનો હોય ને, આ દેવતાઓ દ્વારા અપાયેલી સપ્ત તંતુઓ વાળી આ વીણા ઉપર બ્રહ્મનો નાદ કરું, એનું કારણ કઈ હોય ને તો સંતની કૃપા છે. અને દેવર્ષિ નારદજી કહે છે, મેં પૂર્વ જન્મની અંદર ભાવથી ભગવાનનું ભજન કર્યું, અને ભજન કરતા કરતા સમાધિ લાગી, અને સમાધિમાં ભગવાને મને દિવ્ય દર્શન દીધું. અને જેમ સરોવરની અંદર કમળ ખીલી જાય, એમ મારી શરીરની રોમાલવલીઓ પુલકિત બની, ભગવાનનું દિવ્ય દર્શન થયું. અને આ વાત સદગુરુ મુક્ત મુનિ મુક્તાનંદ સ્વામીએ ભક્તો પોતાના પદની અંદર દેવર્ષિ નારદજીને યાદ કરીને લખી છે. આવો એ પ્રસાદીની બે જ પંક્તિઓને અહીંયા મુક્તાનંદ સ્વામીને યાદ કરીને વાગોળીએ. મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. હારીને બજી હારીનું મન કેવાણા, હારીને બજી હારીનું મન કેવાણા. વેદ પુરાણ વખાણે રે, વેદ પુરાણ વખાણે રે. હરિ ભજતા સહુ મોટપ પામે, હરિ ભજતા સહુ મોટપ પામે. જન્મ મરણ દુઃખ જાયે રે, જન્મ મરણ દુઃખ જાયે રે. પારસ પરશી લોહ કંચન થઈ, પારસ પરસી લોહ કંચન થઈ. મોંઘે મૂલે રે વેચાયે રે, મોંઘે મૂલે રે વેચાયે રે. હરિ ભજતા સહુ મોટપ પામે, હરિ ભજતા સહુ મોટપ પામે, હરિ ભજતા સહુ મોટપ પામે. મુક્ત મુનિ મુક્તાનંદ સ્વામી ભક્તો પોતાના સ્વજીવનનો સ્વાનુભવ કહી રહ્યા છે. મોટાઈ પદાર્થથી નથી, મુક્તાનંદ સ્વામી કહે. મોટાઈ ભક્તો યાદ રાખજો સાધનો અને સુવિધાઓથી નથી. આધ્યાત્મિક જગતને યાદ રાખજો, સંપત્તિની સાથે કોઈ સંબંધ નથી. જેના જીવનમાં મુક્તાનંદ સ્વામી કે ભક્તિ છે ને, સ્વામિનારાયણ ભગવાનને વચનામૃતમાં કેવું પડ્યું ભક્તો, એ યાદ રાખજો, ભગવાનની ભક્તિ ભાવે કુભાવે કરી હશે તો રજળતા રજળતા એનું ફળ ચોક્કસ મળશે. એ કેવું ફળ? નીતિશાસ્ત્ર પ્રમાણે તમને કહું તો જેમ હજારો ગાયોનું ધણ હોય અને નાની એવી વાછરડીને તમે છૂટી મૂકો તો હજારો ગાયોમાં જેમ પોતાની માતાને ગોતી લઈને
એમ સ્વામિનારાયણ ભગવાન કહી ગમે તે રીતે કરેલું સત્કર્મ એ ભગવાનની ભક્તિ એનું ફળ મળે મળે અને મળે. ભક્તિનો પ્રભાવ. આખીર એ વખતે હે વેદવ્યાસજી, મારા હૃદયની અંદર ભગવાનનું દર્શન થયું. શંખ ચક્ર ગદા અને પદ્મથી વિભૂષિત પરમાત્માનું દિવ્ય પિતાંબર પવનની અંદર લહેરાઈ રહ્યું હતું. ગળામાં વૈજંતી માળા, કાનની અંદર સુંદર મજાના કુંડળો, મોર પીછનો મસ્તક ઉપર મુગટ ધારણ કર્યો હતો. અને એ પરમાત્માની સુંદર મજાની એ વાકડિયા વાળની અલકા વલીઓ જાણે મસ્તક ઉપર, ચહેરા ઉપર નૃત્ય કરતી હોય ની શું. આવું નંદનંદન યશોદાનંદનનું મને દર્શન થયું. અને થોડી વાર થઈ, હે વ્યાસજી, એ દર્શન અદ્રશ્ય થયું, વિહવળ થયો. પુનઃ એ દર્શન માટે પ્રયાસ કર્યા, પણ પુનઃ દર્શન ન થયું. એ વખતે દિવ્ય વાગ આકાશમાં આકાશવાણી થઈ. હે યાદ રાખજો, આ જન્મની અંદર બીજી વાર મારું દર્શન સંભવ નથી. પણ જ્યારે પૃથ્વીનો મહાપ્રલય થશે અને છેલ્લા બ્રહ્માજી છેલ્લો શ્વાસ લેશે, ત્યારે બ્રહ્માજીના અંતિમ શ્વાસમાં બ્રહ્માજીના ઉદરમાં તમે સમાહિત થશો. વર્ષો પછી પુનઃ જ્યારે સૃષ્ટિનું સર્જન થશે, ત્યારે એ વખતે તમે મારા માનસ પુત્ર તરીકે જન્મ ધારણ કરશો. અને એ વખતે તમને મારું દિવ્ય સાનિધ્ય મળશે. એમ ભક્તો વેદવ્યાસજીને દેવર્ષિ નારદજી અહીંયા કહી રહ્યા છે, વ્યાસ, આપે 17 પુરાણો રચ્યા, મહાભારત જેવો લાખ શ્લોકનો ગ્રંથ રચો, પણ વ્યાસજી, આવનારો યુગ કળયુગ આવે છે. કળયુગમાં માનસ લાલચી હશે, કર્મને પ્રધાન માનતો હશે. નિષ્કામ કર્મનું પ્રતિપાદન કરી શકાય એવો સુંદર મજાની ભગવાનની ભક્તિને માધ્યમ બનાવી અને એક મહાન પુરાણનું એ તમે સર્જન કરો. અને ત્યારે દેવર્ષિ નારદજીએ વેદવ્યાસને સાવધાન કરી અને પોતાના પિતા બ્રહ્માજી પાસેથી મેળવેલા જે 4 શ્લોક હતા, એ 4 શ્લોક વેદવ્યાસજીના એ કર્ણરંધ્રની અંદર દેવર્ષિ નારદજીએ આપ્યા છે. આમ 4 શ્લોક કહી અને દેવર્ષિ નારદજી નારાયણ નારાયણનો ધ્વનિ કરતા આકાશની અંદર અંતર્હિત થયા. ભાગવતજીમાં લખ્યું, નિર્ગતે નારદે સૂત ભગવાન બાદરાયણ. એ વખતે વેદવ્યાસજીએ બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યા પ્રાશયિતિ પ્રોક્તા ઋષિણામ સત્રવર્ધનમ. બદ્રીનાથની એ પવિત્ર ભૂમિમાં એ સુંદર મજાના વેદવ્યાસજીએ ધ્યાન લગાવી ઈશ્વરની અંદર પોતાના મનને સ્થિર કરી અને સમાધિ લાગી. ભક્તો, ભક્તિ યોગેન મનસી, એ 4 શ્લોકનો વિસ્તાર કરી અને સમાધિમાં વેદવ્યાસજીએ 18,000 શ્લોક લખ્યા. એ 18,000 શ્લોક એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. અને એ બદ્રીનાથની અંદર આ ભાગવતજીની રચના થઈ. આમાં બદ્રીનાથજી કેટલા દર્શન કરવા ગયા છે? આંગળી ઊંચી કરો તો. બદ્રીનાથ દર્શન કર્યા હોય એને હજી આટલા બધા બાકી છો? હે, અહીંથી જમ્બો જેટ લઈ જવું પડશે. શ્યામજીભાઈ, આપણે યાત્રા કરી હતી કા, 18 દિવસની યાત્રા. લગભગ ઈસ્ટ લંડનના જ બધા હરિભક્તો હતા. એરપોર્ટ ટુ એરપોર્ટ અને વાજા ઈસ્ટ લંડન સીધા અહીંયા પહોંચાડી દીધા. ગંગોત્રી, યમનોત્રી, કેદાર, બદ્રી, છપૈયા, અયોધ્યા, મથુરા, ગોકુળ, વૃંદાવન, અને પછી એર કન્ડિશન બસમાં ફૂલ ફેસિલિટી. 2 સીટમાં એકલાય બેસવાનું. મંજીભાઈ કે આમ શરીર જોઈ અને બસ બુક કરજો ઈ કઈ. હા. અને ભક્તો એ ભગવાનની ભક્તિયુક્ત યાત્રા કરી ત્યો. સાથે બધા જ 4 ધામોમાં યજ્ઞો કર્યા. અને ગાડી ચાલતી હોય ત્યારે જનમંગલના પાઠ, ભક્ત ચિંતામણી, કીર્તનો. અને આવી જે એ યાત્રા છે, કાલે જ મને શામજીભાઈ કહેતા હતા કે એ પહેલી યાત્રા હતી, પણ એમ થાય કદાચ આ છેલ્લી યાત્રા હોઈ શકે. પણ એ યાત્રા ભૂલાય નહીં એવી યાત્રા હતી.
અને યાત્રાનો અર્થ જ ઈ થાય, ત્રાસ વેઠવાની ત્રેવડ હોય તો જા, આનું નામ યાત્રા. અને યાદ રહે, એ બદ્રીનાથની અંદર વ્યાસ આશ્રમ છે, અને વ્યાસ આશ્રમમાં વેદવ્યાસજીએ ભાગવત લખ્યો છે. અને એ ભાગવતનો આપણા વિદ્વાનો એ સરસ મજાનો આંબો બનાવ્યો છે. હમણાં જ ગઈ ને કેરીની સિઝને, આપણે ગોટલી જવા નથી દેતા, મુખવાસમાં લઈ લી છેલ્લી બાકી. તો આ ભાગવતજીનો આંબો ભક્તો એટલો બધો અદ્ભુત છે. અને આખો આંબો મારે તમારી પાસે ગવડાવવો હતો, પણ મને એમ થાય હજી કથા ઘણી બધી દૂર લઈ જવાની છે. અને આ મનજીભાઈ મારી સામે જોયા જ કર્યો કે આજ બીજો દી છે, હજી પહેલો સ્કંદ ચાલે છે. આંબો અખંડ એ ભુવાનાથી ઉતરો, આંબો અખંડ હે ભુવનથી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી ઉતરો. આંબો અખંડ હે ભુવનથી ઉતર્યો. વ્રજ ભૂમિ માયાંબાનો વાસ, હે સખી રે આંબો રોપ્યો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપ્યો. આંબે વસુદેવજીએ બીજ રોપ્યા. આંબે વસુદેવજીએ બીજ રોપ્યા. હવા દેવા કે જે ક્ષેત્ર પ્રકાશ, એ સખી રે આંબો રોપ્યો. હવા દેવકીજી ये प्रकाश, सखी रे आंबो रोपियो. આંબો ગાય હે શીખે ને સુણે સાંભળે. हे आंबो गाय शिखे ने सुणे सांभळे. તેનો ચરણ કમળ માયવાસ, એ સખી રે આંબો રોપ્યો. तेनो चरण कमल वास, सखी रे आंबो रोपियो. આંબો અખંડ ભુવનથી ઉતરો. आंबो अखंड हे भुवनથી ઉતરો. આ સુંદર મજાનો આંબો ગાયે શીખે સુણે સાંભળે, એનો ચરણ કમળમાં વાસ. ભાગવત રૂપી સુંદર મજાનું એક પરિપક્વ થયેલું આસવ રૂપી ફળ છે ભક્તો. આખીર વેદવ્યાસજીએ ભાગવતની રચના કરી, સમય જતા શિષ્યોને શ્લોક શીખવાડી, અને સુખદેવજી મહારાજને ભક્તો મહર્ષિ વેદવ્યાસજીએ સુંદર મજાની આ 18,000 શ્લોકની દિવ્ય સંહિતા આખી ભાગવતની કથા ભણાવી છે. અને સુખદેવજી મહારાજે આ કથાને હૃદયસ્થ કરી પોતાના પિતા વેદવ્યાસ પાસેથી આજ્ઞા માગી. અને ત્યારે વેદવ્યાસજીએ કીધું, જાઓ બેટા, સંસારના ત્રાસથી થાકેલા જીવાત્માને, ઉદાસ થયેલા જીવને આ કથાનું શ્રવણ કરાવજો.
અને ત્યારે સુખદેવજી મહારાજ પિતાની આજ્ઞા લઈ અને જંગલોની અંદર ગયા. આમ સુદ પુરાણીએ શૌનક ઇત્યાદિક ઋષિ મુનિઓને ભાગવતજીની રચના કોની પ્રેરણાથી કરી? તો કે દેવર્ષિ નારદજીની પ્રેરણાથી આ ભાગવત કથાની રચના થઈ. અને સુખદેવજી મહારાજને કથા વેદવ્યાસજીએ એટલે આપી છે, પુત્ર હતા એટલે નહીં, પણ પાત્ર હતા એટલા માટે, પૂર્ણ વૈરાગી હતા. અને ત્યાર પછીનો પ્રશ્ન છે, આપ અમને કૃપા કરીને એ કહો, સુખદેવજી મહારાજ જેવા પરમહંસના મુખે જેને ભાગવતજીની કથા સાંભળી એ પરીક્ષિતના જન્મ અને કર્મની અમને કથા કહો. આ પરીક્ષિત એટલે ભક્તો સામાન્ય નહીં, હરેક જગતનો જીવાત્મા પરીક્ષિત છે. જે માતાના ઉદરની અંદરથી લઈ અને આ દેહ છોડ્યો ત્યાં સુધી એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને મેળવવા માટે પ્રયાસ કરતો એ જગતનો હરેક જીવ એ પરીક્ષિત છે. આવો એ મહાભારતના સમયમાં હું તમને લઈ જાઉં. આજથી હજારો વર્ષ પહેલા એ ભારતનો એ સમાજ, અખંડ ભારત, અને એ વખતનો સમાજ કેવો હતો ભક્તો? અને ત્યારે આવો સુંદર મજાની કવિની કલ્પનાના માધ્યે પરીક્ષિત મહારાજના જન્મ અને કર્મની કથાની અંદર આપણે પ્રવેશ કરીએ, મહાભારતના યુગને યાદ કરીએ. મહાભારત 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 अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा, महाभारत कथा, महाभारत कथा, महाभारत कथा, महाभारत कथा. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की. सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की. शब्द दिग्घोषित हुआ सत्य सार्थक सर्वथा. शब्द दिग्घोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्. पवित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां. धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. એ મહાભારતનો સમય હતો ભક્તો. પાંડવો અને કૌરવોની સેનાઓમાં ભીષણ યુદ્ધ થયું અને કૌરવ કુળનો વિનાશ થયો. ભીમની ગદાથી દુર્યોધનની જાંગ ચિરાણી, રુધિરના ખાબોચિયાની અંદર દુર્યોધન પડ્યા છે. અને એ વખતે ગુરુદ્રોણના દીકરા અશ્વત્થામા આવ્યા. અશ્વત્થામાએ દુર્યોધનની સ્થિતિ જોઈને એટલું જ કીધું, મિત્ર તારી આ દશા. અને ત્યારે અશ્વત્થામાએ ભક્તો પ્રતિજ્ઞા કરી છે
યાદ રાખ દુર્યોધન, આવતીકાલનો સવારનો સૂર્ય ઉગે ને 5 પાંડવોના મસ્તકો કાપીને તારી આગળ હાજર કરી દઈશ. રુધિરના ખાબોચિયામાંથી દુર્યોધને ભક્તો રુધિર લઈ અને અશ્વત્થામાના ભાલની અંદર એ ચાંદલો કરી અને તે દિવસનો સેનાપતિ તરીકે એની નિયુક્તિ કરી દીધી. અને ત્યારે સુત પુરાણે શૌનક ઋષિને કહે, હે ઋષિમુનિઓ, અશ્વત્થામા અર્ધરાત્રિ હાથમાં ખુલ્લું ખડગ લઈ અને પાંડવોને વિજય મળ્યો છે, વિજય ઉત્સવ મનાવવા લાગ્યા. પણ ભક્તો યાદ રાખજો, જેના પક્ષમાં ભગવાન હોય ને એનું અહિત કોઈ દી ન થાય. સ્વામિનારાયણ ભગવાન કે જે જીવ મારો થાય ને એના ઉપર કાળ કર્મ કે માયાનો કોઈ દી ભાર ન રહે. જે જગ્યાએ પાંડવો દરરોજ સૂતા એ જગ્યાએ ભગવાન કૃષ્ણ એ દ્રૌપદીના 5 દીકરાઓને સુવડાવી અને ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈ અન્યત્ર છાવણીમાં જતા રહ્યા. અશ્વત્થામાં અડધી રાત્રિએ આવ્યા. 5 પાંડવો છે એમ સૂતેલા સમજી હાથમાં ખુલ્લું ખડગ લઈ એનો પ્રહાર કરી અને 5 મસ્તકોને કપડામાં ભરી ખભા ઉપર ફાટ મારી અને ગુરુ દ્રોણના દીકરા ચાલતા થયા. સવાર થાય એ પેલા દુર્યોધનને કહી, લે મિત્ર, જેના માટે તું વર્ષોથી દુઃખી છો, આ 5 પાંડવોના મસ્તકો. અને એ વખતે ભક્તો ભાગવતજી એમ કહે છે કે દુર્યોધનને વિશ્વાસ ન આવ્યો. જે મહાભારતના યુદ્ધની અંદર ભક્તો રથીઓ, અતિરથી, મહારથીઓ, અનેક સર સેનાપતિઓ, એ જે 5 પાંડવોને એ મારી ન શક્યા, આ એક રાત્રિમાં અશ્વત્થામાએ કાર્ય કેમ સિદ્ધ કર્યું? રુધિરના ખાબોચિયાની અંદર લથપથ થયેલા એ દુર્યોધને ભક્તો 5 મસ્તકોને નજીક લઈને સેજ આમ હાથથી જ્યાં દબાવ્યા, મસ્તકો તૂટી ગયા. દુર્યોધને અશ્વત્થામાને કીધું, મિત્ર, તારી ભૂલ થાય, આ પાંડવોના મસ્તક ન હોય કોઈ દી. સવાર થયું ને જોયું, ખબર પડી આ દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તકો છે. દુર્યોધનને દુઃખ થયું, હે અશ્વત્થામા, કુરુક્ષેત્રના મેદાનમાં આખું કૌરવ કુળ કપાઈ ગયું. આ છેલ્લે અમારા મૃત પિતૃઓને તર્પણ આપનારા આ દ્રૌપદીના 5 દીકરાઓ શેષ હતા, એને તે મારી નાખ્યા. પ્રાતઃકાળ થાય, દ્રૌપદી જાયગા અને જ્યાં કુટિયાની અંદર આવે છે તો 5 દીકરાઓને મસ્તક વગેરેના જોઈ દ્રૌપદી રડ્યા છે. રડતી દ્રૌપદીના રુદને ભક્તો પ્રકૃતિને રડાવી છે. દ્રૌપદીનું રુદન અહીંયા ભાગવતજીના મતથી તમને કહું ભક્તો, તો દીકરાના મોતથી દ્રૌપદી નથી રડી. કારણ કે આ કોઈ સામાન્ય દ્રૌપદી નથી, આ ક્ષત્રિયની એ ધર્મપત્ની છે, યજ્ઞમાંથી જન્મેલી યાજ્ઞસેની છે. અને ત્યારે દ્રૌપદીના મનમાં દુઃખી હતું કે ક્ષત્રિયનો દીકરો પોતાનું મસ્તક કપાવી દે, પણ ધર્મ માટે, પોતાના દેશ માટે કે સમાજની સુરક્ષા માટે. ભર નિદ્રાની અંદર ક્ષત્રિયોના દીકરાઓ મરે, એનું મૃત્યુ લાંછનીય છે. એ વખતે કુંતાજી આવ્યા, અર્જુન આવ્યા, કૃષ્ણ આવ્યા. અર્જુને પ્રતિજ્ઞા કરી, હે દેવી, હે યાજ્ઞસેની, જેણે તારા 5 દીકરાઓને માર્યા હશે ને એનું મસ્તક કાપી એના ઉપર બેસાડી એના રુધિરથી તારા વાળને સિંચન કરીશ. ત્યારે યાદ રાખજે, હે દ્રૌપદ દીકરી, તારા આંખના અશ્રુઓ લૂછા ગણાશે. કેશવે રથ જોડ્યો અને દીકરાને મારનાર અશ્વત્થામાને પકડવા જાય. સામા સામા બ્રહ્માસ્ત્ર છોડ્યા અને એમાં ભગવાનની આજ્ઞાથી એ બંને બ્રહ્માસ્ત્રને પાછા વાળી અશ્વત્થામાને પકડી અને જેમ યજ્ઞના બલિને પકડીને લાવવામાં આવે એમ અશ્વત્થામાને લાવી દ્રૌપદીને આગળ હાજર કર્યા. લે દેવી, આ તારા 5 દીકરાનો હત્યારો છે, અને થોડાક મહેરબાની કરીને ઓલી બાજુ લઈ જાજો ને છોકરાઓને. સુત પુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ, આખીર એ દ્રૌપદીને પોતાની આંખમાં રહેલા જે અશ્રુઓ હતા એ અશ્રુઓને લૂછી અને દ્રૌપદીએ જ્યાં જોયું ને
તો વેદવ્યાસજીએ લખ્યું છે ઉવાચ ચાસ અંત્યસ્ય બંધના નયનામ સતી મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. હે અર્જુન, આને છોડી દો. વિચાર કરો, જેને 5 દીકરાઓને માર્યા હોય અને 5 દીકરાઓને મારનારો હત્યારો સામે ઊભો હોય અને એ એમ કે છોડી દો. એકવાર નહીં, મુચ્યતા મેષ. હે અર્જુન, આને તમે બાંધીને લાવ્યા? આ કોણ છે? આ ગુરુ દ્રોણના દીકરા છે. દ્રૌપદી જે સૂત્ર કીધું છે, ભક્તો તમને સૂત્રાત્મક કથા કહું. દ્રૌપદી એટલું જ કીધું છે, હે પાર્થ, દીકરાઓ ગુમાવ્યા હોય એનું દુઃખ શું હોય એ જગતની જનેતાને પૂછો, એને ખબર હોય. પણ હે પાર્થ, મહેરબાની કરી અને મને એ બતાવો, જગતની એક જનેતા પુત્રના વિયોગમાં રડતી હોય, રડતી જનેતાના અશ્રુઓને લૂછી ન શકો તો કાંઈ નહીં, પણ હે પાર્થ, કમસે કમ એક જગતની બીજી જનેતાને પુત્રના વિયોગમાં રડાવો તો નહીં. પાર્થ, શું તમને ખબર નથી? કુરુક્ષેત્રના મેદાનમાં કેટલાય પ્રપંચો કરી ગુરુ દ્રોણને મૃત્યુના ઘાટ ઉતાર્યા અને કૃપાચાર્યની દીકરી કૃપી અશ્વત્થામાની માં આ એક દીકરાના છત્રના આધારે જીવે છે. અર્જુન, યાદ કરો, જે દિવસે નાના હતા અને તે દિવસે ગુરુ દ્રોણે પોતાના દીકરા અશ્વત્થામાને જે બ્રહ્માસ્ત્રની વિદ્યા એ પાછી વાળતા ન શીખવાડી, એ તમને પાત્ર જાણીને બ્રહ્માસ્ત્રને પાછું વાળવાની વિદ્યા તમને શીખવાડી. આ અનંત ગુરુઓના ઉપકારને ક્યારે તમે છૂટી શકશો? હે પાર્થ, વેદની શ્રુતિ તો એમ કહી, આત્મા વૈ જાયતે પુત્ર. પુત્ર એટલે પિતાના આત્માનો પડછાયો એટલે પુત્ર. ભક્તો, આખીર અર્જુને ભગવાન કેશવને પૂછ્યું, હે દ્વારિકાના નાથ, હું કદાચ દ્રૌપદીના કહેવાથી આને છોડી મૂકું તો મારી કરેલી આ ક્ષત્રિયની પ્રતિજ્ઞાનું શું? ભગવાન કૃષ્ણએ બહુ સુંદર મજાનો રસ્તો કીધો. પાર્થ, બ્રાહ્મણ અવધ્ય છે, બ્રાહ્મણને વધ ન કરાય, પણ એ સમાજની અંદર પ્રતિષ્ઠિત માણસનું સભામાં અપમાન કરવામાં આવે તો એ મૃત્યુ બરોબર કહી શકાય. પણ કદાચ આતતાયી વદારણ, જો આતતાયી હોય, આતંકવાદી હોય, તો એનો વધ કરવામાં પાર્થ દોષ નથી. અને ત્યારે કૃષ્ણની આજ્ઞાને લઈ અને ભક્તો એ અશ્વત્થાના મસ્તકમાંથી મણિ કાઢી લીધો, અપમાનિત કરી અશ્વત્થામાને છોડી દીધા અને ભગવાન કૃષ્ણ ભક્તો એમ કહેવાય દ્વારિકા જવા તૈયાર થયા. એ વખતે અશ્વત્થામાથી અપમાન સહન ન થતા 5 પાંડવોને મારવા માટે 5 બાણ છોડ્યા અને એક ઉત્તરાના ઉદરની અંદર કુરુવંશનું અંતિમ સંતાન જે પોષાઈ રહ્યું હતું એના વિનાશ માટે બ્રહ્માસ્ત્રનો પુનઃ પ્રયોગ કર્યો છે. અને ત્યારે ભગવાન કૃષ્ણ પાસે ઉત્તર તનયા ઈરાવતી આવી છે અને કીધું, હે કેશવ, પાહી પાહી મહાયોગીન દેવદેવ જગતપતે. હે કેશવ, ભલે કદાચ મારો નાશ થાય, પણ હે દ્વારિકાના નાથ, મામે ગર્ભો નિપાત્યતામ, આ કુરુવંશનું અંતિમ સંતાન એનો નાશ ન થવો જોઈએ. અને ભગવાન કૃષ્ણએ ભક્તો ભાગવતજી બતાવે છે, ઉત્તરાના ઉદરની અંદર જઈ અને કેશવે ઉત્તરાના ઉદરમાં રહેલા બાળકની રક્ષા કરી બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો. ઉત્તરાના ઉદરમાં રહેલા એ બાળકે પરમાત્માના દર્શન કર્યા અને આ બાજુ પાંડવોનું પ્રભુએ રક્ષણ કર્યું. ભગવાન કૃષ્ણ દ્વારિકા જવા તૈયાર થયા. એ વખતે કુંતાજી આવીને ભગવાન કૃષ્ણ પાસે ભક્તો સુંદર મજાની સ્તુતિ કરી છે, જેને શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર કુંતા સ્તુતિ કહેવામાં આવે. જે સ્તુતિના શબ્દોને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પણ જેને યાદ કર્યા છે. આ જગતની અંદર ભગવાનના દરબારે જઈને આખો મલક માગે છે, પણ શું મગાય એ સમાજને જો કોઈએ શીખવાડ્યું હોય તો એ કુંતાજીએ શીખવાડ્યું છે.
ભગવાન કૃષ્ણને વંદન કર્યા. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. હે પ્રભુ, હું આપને વંદન કરું. ભગવાન કૃષ્ણ કહે, બુવા, સંસારના નાતે આપ મારા ફઈ છો, હું આપનો ભત્રીજો છું, આપ મને વંદન કરો, હું આપને વંદન કરું, એ બરોબર છે. અને ત્યારે ભગવાન કૃષ્ણએ આમ કુંતાજીને કીધું એટલે કુંતાજી અદ્ભુત વાત કીધી. હે પ્રભુ, યથા ઋષિકેશ ખલેન દેવકી. હે દ્વારિકાના નાથ, સાચું કહું, આ જગતમાં તમારી માતા દેવકી કરતાય હું ભાગ્યશાળી છું. કારણ કંસના ત્રાસથી કંસે મારેલા 6 દીકરાઓ એ દેવકીના, એને તમે બચાવી ન શક્યા, પણ મારા 5 પાંડવોનું આપે સદૈવ રક્ષણ કર્યું છે. હે પ્રભુ, યથા ઋષિકેશ ખલેન દેવકી. આપ તો ઋષિકેશ છો, સમસ્ત સમાજના ઇન્દ્રિયોના રક્ષક છો. જો આપ રાજી થયા હોય તો આપની પાસે કુંતા કંઈક માગવા ચાહે છે, માગો. કુંતાજીએ માંગણી કરી. હે દ્વારિકાના નાથ, રાજી થયો હોય તો મને આ આપજે. શું જોઈ? વિપદઃ સંતો ન શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાદ પુનર્ભવ દર્શનમ. હે દ્વારિકાના નાથ, તું રાજી છો? હા. તો મારું જેટલું જીવન બાકી છે, જેટલા શ્વાસ બાકી છે, એ બધા જ શ્વાસની અંદર દ્વારિકાના નાથ દુઃખથી એને ભરી દે. કૃષ્ણએ હાથ લઈ અને કુંતાના મોઢા ઉપર મૂકી દીધો. નહીં બુવા, નહીં. તમે ઓછું સહન કર્યું? નાના હતા, દુર્વાસા ઋષિની સેવા કરી, એને મંત્રો આપ્યા. હજી લગ્ન નહોતા થયા, અબુધ અવસ્થામાં મંત્રનો પ્રયોગ કર્યો. કર્ણ જેવો દીકરો મળ્યો. સમાજને સાક્ષી આપવા માટે તમારી પાસે આધાર નહોતો. જન્મેલા નવજાત શિશુને વહેતા પ્રવાહની અંદર પ્રવાહિત કરવો પડ્યો. લગ્ન કરીને પાંડુ મહારાજને પરિણા. પાંડુ મહારાજને કિંદમ ઋષિનો શ્રાપ થયો. 5 દીકરાઓને મારવા માટે ધૃતરાષ્ટ્રએ કરેલા અનેક ઉપાયોની અંદર તમે તમારા બાળકોનું રક્ષણ કર્યું. હજી તમારા જીવનમાં એવું શું બાકી છે? તમે દુઃખની યાચના કરો. ત્યારે કુંતાજીએ કીધું, હે દ્વારિકાના નાથ, હું તારી પાસે દુઃખ એટલા માટે માગું છું, જ્યારે જ્યારે જીવનમાં દુઃખો આવ્યા, દુઃખમાં તારું સ્મરણ થયું, તું યાદ આવ્યો, અને જ્યારે જ્યારે હે દ્વારિકાના નાથ તને યાદ કર્યા, અને યાદ કરતા તે કૃપા કરીને કારણ વગર અમારા ઉપર પ્રેમ વરસાવી અમને દર્શન દીધા. અને તારું દ્વારિકાના નાથ દર્શન કેવું? આ પુનર્ભવ દર્શનમ. એકવાર દર્શન થઈ જાય ને પછી એને જગતનું, સંસારનું દર્શન કરવા જગતમાં જન્મ ન લેવો પડે, આવું તારું દર્શન છે. અને ત્યારે કુંતાજીને ભક્તો ભગવાન કૃષ્ણએ અપુનર્ભવ દર્શનમ આવા સુંદર મજાના વરદાન આપી અને ભગવાન કૃષ્ણ અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાશમ ઇમામ છિંદી દુડ પાંડુષુ વૃષ્ણેશુ. કુંતાજીએ છેલ્લી માંગણી કરી, દ્વારિકાના નાથ, હું સ્ત્રીના દેહમાં રહેલી છું. એક બાજુ પાંડવોનું વંશ, એક બાજુ વૃષ્ણિ કુળ. સ્ત્રી બે પરિવારથી બંધાયેલી હોય છે. હે દ્વારિકાના નાથ, તું જો રાજી થયો હોય તો મને સ્નેહ પાશમ ઇમામ છિંદી, આ પરિવારની અંદર રહેલી સ્નેહની આસક્તિઓના પાસ જે છે એ દ્વારિકાના નાથ તોડી દઈ મને આસક્તિ રહિત કરી. અને આવું જ તારું રમત્યાળ સ્મિત વાળું સુંદર મજાનું મુખારવિંદ એનું પ્રતિદિન દર્શન કરતી રહું, આવી મારા ઉપર કૃપા કરજે. આવી રીતે કુંતાજી અદ્ભુત સ્તુતિ કરીને ત્યારબાદ ભગવાન કૃષ્ણ દ્વારિકા જવા તૈયાર થયા. યુધિષ્ઠિરના મનમાં દુઃખ થયું, પણ આખીર ભગવાન કૃષ્ણને એમ થયું, યુધિષ્ઠિરને હું ગમે તેટલો ઉપદેશ આપી પણ મારી વાત એને મનાશે નહીં. ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈ, સાથે દ્રૌપદીને લઈ અને દ્વારિકાના નાથ કુરુક્ષેત્રના મેદાનમાં ગંગાના દીકરા પિતામહ ભીષ્મ પાસે આવ્યા છે. અને ભક્તો, એ વખતે હજી રથની ગતિ સ્તંભિત ન થાય એ પહેલા
ધર્મરાજ યુધિષ્ઠિર રથમાંથી છલાંગ મારી નીચે ઉતરી અને પિતામહ ભીષ્મના ખભા ઉપર મસ્તક મૂકી સોધાર અશ્રુની ધારાઓથી રડી પડ્યા. હે પિતામહ ભીષ્મ, મને માફ કરજો. કારણ જેનો ખોળો ખૂંદીને મોટા થયા, જેની આંગળી પકડીને જગતમાં ચાલતા શીખા, આવા જ વડીલોના ખૂનથી ખરડાયેલી હસ્તિનાપુરની સત્તા અને રાજગાદી મને સુખ નથી આપતી. અને યાદ રાખજો, કોઈનું છીનવીને લીધેલું કોઈ દી સુખ ન આપે. પિતામહ ભીષ્મએ એ વખતે ધર્મરાજ યુધિષ્ઠિરને સ્ત્રી ધર્મ, આપદ ધર્મ, મોક્ષ ધર્મ, રાજધર્મ, અનેક ધર્મોની કથા ધર્મરાજ યુધિષ્ઠિરને એના મનની અંદર થયેલા શોકના વિનાશ માટે કીધી. અને એમાં દ્રૌપદી હસા છે. હાસ્યનું કારણ અદ્ભુત છે ભક્તો, પણ ઘડિયાળ ખૂબ આગળ વધી ગઈ છે એટલે એમને વંદન કરી અને ભગવાન કૃષ્ણએ એ વખતે ધર્મરાજ યુધિષ્ઠિરને એટલું જ કીધું, ધર્મરાજ તમે આવ્યા, આ દ્રૌપદી આવી, શું દ્વારિકાના નાથ નથી આવ્યા? અને ભગવાન કૃષ્ણ પોતાના પિતાંબરને ફરકાવતા આજ ગંગાના દીકરા પિતામહ ભીષ્મની સમક્ષ આવ્યા છે. પિતામહ ભીષ્મએ ભક્તો હાથ જોડી અને વંદન કર્યા છે અને પિતામહ ભીષ્મએ સ્તુતિ કરી છે. હે દ્વારિકાના નાથ, 165 વર્ષની ઉંમર હતી પિતામહ ભીષ્મની, અને છતાંય ભક્તો 165 વર્ષની ઉંમરે એ પિતામહ ભીષ્મ જે દિવસે યુદ્ધ કરતા હતા ને, તે દિવસે અર્જુન જેવા યોદ્ધાઓ પણ ધ્રુજવા મળ્યા હતા. અને આજનો 65 વર્ષનો માણસ પાપડ જેવો થઈ ગયો હોય, આ ખાખરા ખાય એ કેવા થાય તમે મને કહો? હે, ખાખરાના પાંદમાં જેથી લાડુ ખાતા હતા તેથી આમ તાકાત હતી. આજ પિતામહ ભીષ્મએ ભક્તો ભગવાન દ્વારિકાના નાથને હાથ જોડી વંદન કરી સુંદર મજાની સ્તુતિ કરી. હે પ્રભુ, 165 વર્ષથી આપની રાહ જોઉં છું, પણ હે દ્વારિકાના નાથ, છેલ્લી મારી વિનંતી છે, આ શરીરની અંદર રહેલો પ્રાણ જ્યાં સુધી આ દેહને છોડીને ન જાય ત્યાં સુધી દ્વારિકાના નાથ મારા નેત્રનો વિષય બનીને અખંડ મને દર્શન આપજો. પિતામહ ભીષ્મએ પુષ્પિતાગ્રા એ શ્લોકથી સુંદર મજાની ઇતિમતિ રૂપી કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વતી પંગવી વિભુન્ની દ્વારિકાના નાથની સ્તુતિ કરી. હે યશોદાનંદન, જતા જતા મારી બુદ્ધિ રૂપી કન્યા હું તમારી સાથે વરાવવા માંગુ છું, લગ્ન કરાવવા માંગુ છું. પણ લગ્ન કોના થાય ખબર? જેના ક્યારેય થયા ન હોય એના. લગ્ન થઈ ગયા હોય પછી લગ્ન ન થાય. પણ પિતામહ ભીષ્મ એમ કહે છે, તમારે દક્ષિણા જોતી હોય એટલે થાય, એ વસ્તુ અલગ છે. હા, ભૂદેવ કઈ થાય એમ. સુત પુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે, પિતામહ ભીષ્મએ એમ કીધું કે મારી મતિ રૂપી કન્યા ક્યાંય ચામ કે દામની અંદર આસક્ત નથી થઈ. મારી અનાસક્ત બુદ્ધિ, હે દ્વારિકાના નાથ, તમને હું પરણાવવા માંગુ છું. પણ તમે કેવા? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. હે પ્રભુ, આપનું અદ્ભુત આ સ્વરૂપ છે. અને એમાં એક એક શ્લોક પિતામહ ભીષ્મએ જે ભક્તો ભગવાન કૃષ્ણને સ્તુતિ કરીને યાદ કર્યા છે. હે દ્વારિકાના નાથ, આપનું શૌર્ય, આપનું પરાક્રમ, આપની ધીરજતા, આપનું સારથીપણું, આપની એક એક લીલાઓને જ્યારે યાદ કરું છું ને ત્યારે હે માધવ, મારું મન તમારા સ્વરૂપની અંદર આસક્ત થાય છે. આમ કહી અને છેલ્લે ભક્તો પિતામહ ભીષ્મએ ભગવાન કૃષ્ણને કીધું છે કે પ્રભુ, હું સ્તુતિ કરીને તમારી પાસે અંતિમ યાચના કરું કે દેહાંત કાલે તુમ સામને હો. હે દ્વારિકાના નાથ, છેલ્લા શ્વાસ સુધી આવી જ રીતે મને કૃપા કરીને દર્શન દેતા રહેજો. આવો પિતામહ ભીષ્મએ જે ભગવાન કૃષ્ણને યાદ કર્યા એ બે પંક્તિની અંદર પિતામહ ભીષ્મની સાથે આપણે જોડાઈએ. કારણ એ આપણે છેલ્લી અવસ્થામાં કદાચ આપણને ભીષ્મ જેવી સ્તુતિ યાદ રહે ન પણ રહે, યાદ આવે ન પણ આવે,
આજ ગંગાના દીકરાની સાથે છેલ્લી સ્તુતિ કરી અને દ્વારિકાના નાથને રાજી કરી લઈએ. પિતામહ ભીષ્મ કહે છે, देहांत काले तुम सामने हो, मुरली बजाते मन को लुभाते. देहांत काले तुम सामने हो, मुरली बजाते मन को लुभाते. यह गीत गाते मैं तननाथ त्यागूं, यही गीत गाते मैं तननाथ त्यागूं. हे नाथ नारायण वासुदेवा, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ गाइए नारायण वासुदेवा. बड़े भाव से श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. हे गोविंद मेरी यह प्रार्थना है, गोविंद मेरे यह प्रार्थना है. भूलो नहीं मैं नाम तुम्हारा, भूलो नहीं मैं नाम तुम्हारा. निष्काम हो के मैं दिन रात गावो, निष्काम हो के निश दिन गावो. हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण जय हो. गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. हो श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, जय हो. हे नाथ नारायण वासुदेवा. हे श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारी. कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा. जय हो. हे नाथ नारायण वासुदेवा. गाइए. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. ओ श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा. पिता
પિતામહ ભીષ્મએ ભગવાન કૃષ્ણને વંદન કરી સુંદર મજાની 9 શ્લોકમાં સ્વસમર્પણની ભાવના સાથે સ્તુતિ કરી. અને ભક્તો, એમ કહેવાય છેલ્લો શ્વાસ લઈ ઉત્તરાયણના પવિત્ર દિવસમાં પિતામહ ભીષ્મએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. સ્વર્ગના સીમાડે જેના સન્માનો થયા, ધર્મરાજ યુધિષ્ઠિરે જેમની ઉત્તર ક્રિયા કરાવી, સમય પછી સમય જતા સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે, ભગવાન કૃષ્ણ આમ પિતામહ ભીષ્મને મોક્ષના દાન આપી અને પ્રભુ દ્વારિકા પધાર્યા. સમય જતા જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય એમ ઉત્તરાના ઉદરમાંથી એક બાળકનો જન્મ થયો, જેનું નામ પરીક્ષિત, આવું નામ પાડવામાં આવ્યું. સમય જતા એના નામકરણ સંસ્કારો થયા, સુંદર મજાના ભવિષ્ય કથનો થયા. અને ત્યારબાદ મહાભારતના યુદ્ધ વખતે એમ કહેવાય છે, ભાગવતજીનો મત છે કે મહાભારતના યુદ્ધમાં 2 પાત્રો એવા હતા યુદ્ધમાં હાજર નહોતા. એક બલરામ અને બીજા ધર્મરાજ વિદુરજી. વિદુરજી ભક્તો વર્ષો સુધી તીર્થ યાત્રાઓ કરી અને ફરીવાર જ્યારે હસ્તિનાપુરની અંદર પધાર્યા છે, અને એ વખતે હસ્તિનાપુરના રાજા ધર્મરાજ યુધિષ્ઠિર હતા. અને ધર્મરાજ યુધિષ્ઠિરની આજ્ઞાથી ભીમ ભક્તો એ ધૃતરાષ્ટ્રને સુંદર મજાના ભોજન લાવી અને જમાડે છે. ને એક દિવસ અર્ધરાત્રિએ વિદુરજીએ ધૃતરાષ્ટ્રના કક્ષમાં જઈ અને ભક્તો ધૃતરાષ્ટ્રને ઉપદેશ દીધો છે, હે ધૃતરાષ્ટ્ર, જેને મારવા માટે લાડુઓમાં ઝેર ભેળવા, બાળી નાખવા માટે લાક્ષા ગૃહમાં અગ્નિનો પ્રયોગ કર્યો, જેને મારી નાખ્યા એના જ હાથના અપમાનના અન્ન ખાઈ અને આ જીવન જીવવાની, હે ધૃતરાષ્ટ્ર, તમને જીજીવિષા કેવી છે? અપમાનથી જીવવું એ ભાઈ ધૃતરાષ્ટ્ર એ જીવન નથી. અને ત્યારે ધૃતરાષ્ટ્ર એ ભક્તો વિદુરજીની આગળ જે વાત કરીને વિદુરજીએ સદુપદેશ દીધો છે. વિદુરજી અદ્ભુત ઉપદેશ આપ્યો છે, યાદ રાખજે ભાઈ. આ જગતની અંદર જીવાત્મા સત્કર્મ માટે ઈશ્વરે એને આ ધરતી ઉપર મોકલ્યો છે, પણ એની અધૂરી રહેલી આશાઓ અને અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે આ પંચભૂતના પિંડની અંદર પુરાય અને આ જગતમાં જન્મ ધારણ કરે. માટે હે ભાઈ, આવું લાંબુ આશા અને અપેક્ષા વાળું, વાસના વાળું જીવન જીવવા કરતા તો ગંગાને કિનારે જઈ સાધના કરી ઈશ્વરનું ભજન કરવું એ તારા માટે હિતાવહ છે. અને ભક્તો વિદુરજી ઉપદેશ આપ્યો. આમ તો મહાભારતની અંદર તમે જાઓ ને તો 8 અધ્યાયની અંદર જે વિદુરજીનો આપેલો જે ઉપદેશ છે એ ઉપદેશને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં યાદ કરીને આપણને આજ્ઞા આપી છે કે આ વિદુર નીતિનો દર વર્ષે પાઠ કરવો. એ 8 અધ્યાય જ છે માત્ર, પણ વિદુરજીએ જે નીતિના શબ્દો કીધા છે, ઘરમાં કેમ રહેવું, પરિવારમાં કેમ રહેવું, વ્યવહારમાં કેમ રહેવું, બિઝનેસમાં કેમ રહેવું, આત્મકલ્યાણ માટેના ઉપાયો કેમ કરવા, સભામાં જવું તો કેવી રીતે જવું, નાનામાં નાની વાત લઈ મૃત્યુ લોકથી લઈ અને મોક્ષ સુધીના પગથિયાઓની વાત વિદુરજીએ 8 અધ્યાયમાં ધૃતરાષ્ટ્રને માધ્યમ બનાવીને કીધી છે. અને એ વિદુર નીતિની કથા આવતે વર્ષે છે ને સમજીભાઈ, એ હેરોની અંદર છે 3 દિવસની. એટલે હું તમને એડવાન્સમાં આમંત્રણ આપી દઉં છું. હા, ડેટ ડિક્લેર થશે ત્યારે તમને જણાવશું. પણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી એટલે એનો કાંઈક ગલિતાર્થ હશે. અને નીતિ વગેરેનું જીવન ભક્તો એ ધર્મના માર્ગ તરફ જાય છે. અને ત્યારે જીવનની અંદર ભક્તો ધર્મના ધોરીને જોડી રાખજો. જો ધર્મના ધોરી જોડાયેલા હશે ને તો ધર્મનંદન ભક્તિ ધર્મના પુત્ર સહજાનંદ સ્વામીના ચરણારવિંદ સુધી તમારા જીવનના રથને પહોંચાડશે. અને ત્યારે આખીર વિદુરજીના ઉપદેશથી ભક્તો ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી ત્રણેય અર્ધરાત્રિએ હસ્તિનાપુરના મહેલને છોડી
અને પુણ્ય સલીલામાં ભગવતી મા ગંગાના કિનારે જઈ પર્ણકુટી બાંધી ઈશ્વર આરાધન કરીને જીવન વ્યતીત કરવા લાગ્યા છે. સમય પછી સમય જતા ધૃતરાષ્ટ્ર ગાંધારી એમનું પણ મૃત્યુ થયું એ કથા કઈ. સમય જતા પાંડવોને અપશુકનો થવા લાગ્યા. દ્વારિકાના નાથ દ્વારિકા ગયા, સાથે એ સ્વયં અર્જુન ગયેલા. અને એ વખતે અર્જુનની સ્થિતિ જોઈ અને ભક્તો ધર્મરાજ યુધિષ્ઠિરે સવાલો પૂછ્યા. એ પ્રશ્નના પ્રત્યુત્તરો આપતા અર્જુન એટલું જ કીધું, ભાઈ તમે જે દ્વારિકાવાસીઓના અંતઃકરણના કુશળ અંતર પૂછો છો, દ્વારિકામાં કોઈ જીવિત નથી. આજ મને ખબર પડી. હસ્તિનાપુરની અંદર રહી શાસન કરીએ છીએ. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ જો જીતા હોય ને તો આપણા એ કરેલા યુદ્ધની અંદર આપણું શૌર્ય, આપણું પરાક્રમ નહીં, દ્વારિકાના નાથની કૃપા હતી. આખીરે દ્વારિકાના નાથ ઋષિ મુનિઓને શ્રાપિત કરી અને સૌને ભગવાન શ્રી હરિના ધામમાં મોકલીને ભગવાન કૃષ્ણ પણ આ લોકનો ત્યાગ કરીને જતા રહ્યા. આખીર પાંડવોએ પોતાના પુત્ર ઉંમર લાયક થયેલા એ પરીક્ષિત મહારાજના લગ્ન ઉત્તર તનયા ઈરાવતી સાથે કરાવી જન્મે જઈ આદિક 4 પુત્રો થયા છે. અને 5 પાંડવ ભક્તો હસ્તિનાપુરની ગાદીને છોડી અને હિમાલયની અંદર જતા રહ્યા છે. અને ત્યારે સુત પુરાણી શૌનક ઇત્યાદિક ઋષિમુનિઓને કહે, હે ઋષિમુનિઓ, સમય જતા પરીક્ષિત મહારાજે સુંદર મજાનું ધર્મપૂર્વક શાસન કર્યું છે. સમય જતા પરીક્ષિત મહારાજ મૃગ્યા કરવા માટે નીકળ્યા છે. અને મૃગ્યા કરવા માટે નીકળેલા પરીક્ષિત મહારાજને એક સુંદર મજાનું દ્રશ્ય જોયું છે, જે શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર બતાવવામાં આવ્યું. એક કોઈ રાજા દંભના રૂપે રાજાનો વેશ લઈ અને ઋષભ કહેતા ધર્મ બળદને અને ધરા રૂપી ભક્તો ગાયને પીડી રહ્યો હતો. અને ત્યારે પરીક્ષિત મહારાજે ભાથામાંથી બાણ કાઢ્યું, મારવા જાય. દંભનો વેશ છોડીને સ્વયં રાજા પરીક્ષિત પાસે આવ્યા. હું સ્વયં કળયુગ છું, મારા રાજ્યની અંદર ગાયને મારે, આ સ્થાનને છોડીને જતો રે. અને આખીર કળયુગે સ્થાન માગ્યા છે. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્રા ધર્મસ ચતુર્વિધમ પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભો. આમ 5 સ્થાનોની અંદર કળયુગનો વાસ બતાવી અને પરીક્ષિત મહારાજે કળયુગને રહેવાના નિશ્ચિત સ્થાનો આપ્યા. સમય જતા ભક્તો પરીક્ષિત મહારાજ પૂર્વજોની પેટીઓ ખોલી સુવર્ણનો મુગટ મસ્તક ઉપર પહેરી ફરીવાર મૃગ્યાએ નીકળ્યા છે. તરસ લાગી, ક્યાંય જળ ન મળ્યું. એક ઋષિની પર્ણકુટી જોઈ. ઋષિ સમાધિમાં બેઠેલા શમિક ઋષિ, એને એમ થયું હું રાજા છું, મારું સન્માન કરશે. પણ ઋષિને સહજ સમાધિ ખબર ન પડી કોણ આવ્યું. અને આખીર પરીક્ષિત મહારાજને ક્રોધ આવ્યો. મૃત સર્પ લઈ ઋષિના ગળાની અંદર સાપ પહેરાયો છે. સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ વાત કરી વચનામૃતમાં. ભક્તો ભલા થઈને ક્યારેય ભગવાનના સાધુ અને ભગવાનના ભક્તનો કોઈ દી અપરાધ ન કરશો. કારણ એનો જીવ મહારાજ કઈ નકારો થઈ જાય પછી એને કોઈ દિવસ અનેક જન્મો પછી પણ મુક્તિનો માર્ગ નથી મળતો. અને એમાં શમિક ઋષિના પુત્ર શૃંગી કૌશિકી નદીના ધરામાં સ્નાન કરતા હતા. સમાચાર મળ્યા અને શૃંગી હાથમાં કૌશિકી નદીનું જળ લઈ અને પ્રતિજ્ઞા કરી છે, ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની. જેણે મારા પિતાનું અપમાન કરી મૃત સર્પ ગળામાં પહેરાયો, એનો આજથી તક્ષક નામનો સર્પ દંશ દેશે. 7મે દિવસેનું મૃત્યુ થશે. અને એ વખતે શૃંગી પ્રતિજ્ઞા કરી પિતા પાસે આવ્યા, રેડા. અને શમિકની સમાધિ અવસ્થા તૂટી. ખબર પડી આ અપરાધ કરનાર બીજું કોઈ નહીં, આ સ્વયં પાંડવોના વંશજ એ પરીક્ષિત મહારાજ હતા. ઋષિના મનની અંદર અફસોસ થયો. પોતાના દીકરા શૃંગીને કીધું, બેટા તારે કદાચ ક્રોધ કરવો તો રાજા ઉપર નહીં
રાજાના અવગુણ ઉપર ગુસ્સો કરવાની જરૂર હતી. હે પુત્ર, તમે જાણ્યા વગર શ્રાપ આપ્યો છે, તો હવે કમસે કમ ત્યાં જઈ અને રાજાને એ સૂચિત તો કરો, એને સમાચાર તો આપો કે 7 દિવસની અંદર તમારું મૃત્યુ થશે. અને આ બાજુ ભક્તો જવો રાજા કેવા હતા એ તમને કહું. પરીક્ષિત મહારાજે ઘરે ગયા, મસ્તક ઉપરનો મુગટ દૂર કર્યો. પરીક્ષિત રાજાને પોતાનો થયેલો અપરાધ એનો પશ્ચાતાપ થયો. હું રાજા થઈ અને મારા પૂર્વજો પાંડવો છે, આ હાથથી મેં ઋષિ મુનિઓના ગળામાં હાર પહેરાવ્યા છે, એને હાથ જોડીને વંદન કર્યા છે. આજ એ જ હાથથી હું ઋષિઓનું અપમાન કરું? મારા પૂર્વજ પાંડવોનું સંસ્કાર લાજે. આજથી હું આ રાજગાદીને લાયક નથી. ભક્તો રાજવી પોશાકને છોડી દઈ અને ભક્તો સફેદ વસ્ત્ર પહેરી અને આ દેશનો રાજા એ પરીક્ષિત મહારાજ એમ કહેવાય. પરીક્ષિતે અંતર્વૃત્તિ કરી, આ મારાથી ભૂલ શેનાથી થઈ? તો કે મને ભૂખ અને તરસનું દર્દ હતું. ભૂખના અને તરસના એ અભાવે મારાથી ભૂલ થઈ. હવે જ્યાં સુધી આ શરીરની અંદર પ્રાણ રહેશે ત્યાં સુધી કાયમના માટે અન્ન જળનો ત્યાગ કરી દઉં છું. પ્રાયોપવેશન વ્રત લઈ અને એ વખતે પોતાના દીકરા જન્મે જઈને ગાદી સુપ્રત કરી અને પરીક્ષિત મહારાજ ભક્તો ગંગાજીને કિનારે આવ્યા છે. ગંગાને કિનારે અનેક ઋષિ મુનિઓ આવ્યા. પરીક્ષિત મહારાજે સૌને હાથ જોડી વંદન કરીને પ્રશ્ન પૂછ્યા. જેનું 7 દિવસની અંદર ભક્તો મૃત્યુ થવાનું હોય, એ માણસે શું કરવું જોઈએ? 7 જ દિવસની અંદર મુક્તિ મળી જાય, ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, પાપમાંથી એ નિવૃત્ત બની પુણ્યાત્મા બની જાય. આટલી મોટી ચેલેન્જનો સ્વીકાર કોણ કરે? કોઈ ઋષિ મુનિઓ એ રાજાને માર્ગદર્શન આપવા તૈયાર છે, પણ ચેલેન્જ સ્વીકારી અને 7 જ દિવસમાં તારો મોક્ષ થઈ જશે એમ રાજાના પણ કોઈ ગુરુ થવા તૈયાર થયા નહીં. અને ત્યારે એ વખતની સ્થિતિનું દર્શન મહર્ષિ વેદવ્યાસજીએ ભાગવતજીની અંદર બતાવ્યું છે. ઋષિ મુનિઓ, માં ગંગાનો કિનારો વિશાળ વડલાનું વૃક્ષ છે ભક્તો. એક બાજુ એ સુંદર મજાના ગંગાના પ્રવાહ પ્રવાહિત છે. ઋષિ મુનિઓ ગંગાને કિનારે આવ્યા છે, કારણ કે આ દેશના રાજાને શ્રાપ થયો છે, મુક્તિનો માર્ગ બતાવવો છે. અને ત્યારે તત્રા ભવત ભગવાન વ્યાસપુત્રો, જે પરમહંસોના ગુરુ, આવા સ્વયં એ સુખદેવજી મહારાજ ભગવદ ઈચ્છાએ વિચરણ કરતા કરતા માં ગંગાને કિનારે આવ્યા છે. અને એ વખતે સુખદેવજી મહારાજને આવેલા જોઈ અને પરીક્ષિત એમ કહેવાય પોતાના આસન ઉપરથી ઊભા થઈ રેતીના આસન ઉપર સુખદેવજી મહારાજને વિરાજીત કર્યા છે. અને અહીંયા ભાગવતજીનો મત છે ભક્તો, ગુરુ ગોતવા નહીં જતા હો. ગોતવાથી ગુરુ નથી મળતા. આ પરીક્ષિત મહારાજના સાક્ષી છે. જ્યારે જીવાત્મા પાત્ર બને છે ત્યારે પરમાત્મા સ્વયં એને સદગુરુ સંતનો યોગ કરાવી આપે છે. અને ત્યારે પરીક્ષિત મહારાજ પ્રપન્ન બની પ્રણામ કર્યા છે. પ્રણામ કરી અને પરીક્ષિત મહારાજના હૃદયની અંદર રહેલી જે અંતરની ઈચ્છાઓ છે એને વ્યક્ત કરી છે. પણ ભક્તો, અહીંથી સુખદેવ અને પરીક્ષિત મહારાજનું અદ્ભુત મિલન થાય છે. પણ ગુરુ અને શિષ્યનો સંબંધ શું હોય? જે સંબંધના સહારે જીવાત્મા ભવસાગરથી ભગવાનના દ્વાર સુધી પહોંચી શકે એનો આધ્યાત્મિક ભાવાર્થ ભક્તો આપણા સદગુરુ સંતો હોય તોય ભલે, અને ભારતના મહાન કવિઓએ કીધું છે ભક્તો. અને કદાચ મુક્તાનંદ સ્વામીને તમે પૂછો, કદાચ મેવાડની મીરાને તમે પૂછજો કે આધ્યાત્મિક જગતની અંદર યાત્રા કરતા જીવાત્મા માટે ભગવાનનું દ્વાર બતાવે એવા સદગુરુનું સ્થાન કેટલું ઊંચું હોય છે.
અને ત્યારે આવો આ જગતનો જીવ ગમે તેટલા પુરુષાર્થ કરે, ગમે તેટલા સાધનો કરે, પણ ભક્તો યાદ રાખજો, જ્યાં સુધી સદગુરુ એવા ન મળે જે પોતાના સાધનાના સહારે શિષ્યને ભવસાગર પાર ઉતારી શકે, આવા સદગુરુની કૃપા ભગવત કૃપાથી થાય છે. અને એટલા માટે ભક્તો મીરાએ ગાયું છે, ભક્તો મોહે લાગી લગન ગુરુ ચરનન કી, મોહે લાગી લગન ગુરુ ચરનન કી, ચરણ બિના મુझे કછું નહીં ભાવે, ચરણ બિના મુझे કછું નહીં ભાવે, झूठी माया सब सपनन की, झूठी माया सब सपनन की, मोहे लागी लगन गुरु चरणन की, मोहे लागी लगन गुरु चरणन की. भव सागर जब सूख गया है, भव सागर जब सूख गया है, फिकर नहीं मुझे तरनन की हो, फिकर नहीं मुझे तरनन की, मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, उलट भई मोर नयनन की, उलट भाई मोरे नयनन की, मोहे लागी लगन गुरु चरणन की, मोहे लागी लगन गुरु चरणन की, गुरु चरणन की, गुरु चरणन की, गुरु चरणन चरणन चरणन, धनि ध गनि ध धनि 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 ध म ध म ग म ध 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 चरणन की, गुरु चरणन की, मोहे लागी लगन गुरु चरणन की, मोहे लागी लगन गुरु चरणन की. સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું દર્શન કરાવી શકે, વ્યક્તિને ભગવાન રૂપ બનાવી શકે, ભ્રાંતિઓને ભાંગી શકે, સંશયના છિદ્રને પૂરી શકે, આવું સામર્થ્ય સદગુરુ સંતમાં હોય છે. અને એટલે આપણે ત્યાં ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે. કારણ સાધકના હૃદયની અંદર બ્રહ્માની જેમ ભક્તિનું સર્જન કરનાર સદગુરુ છે, સર્જનનું રક્ષણ કરનાર વિષ્ણુ બને. અને જો કદાચ શિષ્યના હૃદયમાં અભિમાન આવે તો એ જ સદગુરુ શિવ બનીને એના અહંકારને નાશ કરે. અને ત્યારે સુત પુરાણી શૌનક ઋષિઓને કહે, ઋષિ મુનિઓ, આખીર પરીક્ષિત મહારાજે પ્રપન્ન બની પ્રશ્ન પૂછ્યો છે, અને સુખદેવજી મહારાજે પોતાનો વરદ હસ્તક લઈ અને પરીક્ષિતના મસ્તક ઉપર પધરાવી દીધો છે. ભાગવતજીના વિદ્વાનો એમ કહે કે જામ સુખદેવજીએ પોતાનો મસ્તક ઉપર હાથ મૂક્યો ને એટલામાં તો એને મુક્તિના દ્વાર ખુલી ગયા. પણ સંસારના રાગોની અંદર એનું મન ક્યાંય ભટકે નહીં, એટલા માટે ગંગાને કિનારે 7 દિવસ સુધી ભાગવતજીની કથાનું શ્રવણ કરાવે છે. પ્રથમ સ્કંદનો અંતિમ પ્રશ્ન છે પરીક્ષિતનો, હે ગુરુદેવ, જેનું 7 જ દિવસમાં મૃત્યુ થવાનું હોય
એ ડાયા માણસે મુમુક્ષુ જીવાત્માએ કરવા યોગ્ય કર્મ શું છે? આપ કૃપા કરીને મને કહો. આ પ્રશ્ન પૂછો. અને મહર્ષિ વેદવ્યાસજીએ પરીક્ષિતના પ્રશ્નની સાથે સાથે શ્રીમદ ભાગવત મહાપુરાણના પ્રથમ સ્કંદને ભક્તો વિરામ આપ્યો છે. અદ્ભુત પ્રશ્ન. અને પ્રશ્નમાંથી જે ભાગવત ભાગીરથી જે પ્રવાહિત થવાની છે અને એમાંથી જે સુંદર મજાના માનવ જીવનના મહાન મોતી રૂપી મોક્ષના ઉપાયો જે મળવાના છે, પણ એ સાંભળવા કોને મળશે ખબર? કાલે 9:30 વાગે આવશે એને. કારણ સુખદેવ અને પરીક્ષિતનો સંવાદ છે, મહાપુરુષોનો સંવાદ, એની ચર્ચાઓ જેમાંથી ભગવત ચર્ચાનો પ્રસંગ નીકળે, ભક્તિની ગંગા જેમાંથી પ્રવાહિત થાય. અને એ પ્રશ્ન સૃષ્ટિની ઉત્પત્તિથી લઈ અને મુક્તિના માર્ગ સુધીની કથા આપણે આવતીકાલના સત્રમાં લેશું. અત્યારે આપણે આ પ્રથમ દ્વિતીય દિવસની દ્વિતીય સભાને કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય તે સમર્પયામિ. પ્રથમ સ્કંદ રૂપી પુષ્પ ભાગવતજીના શ્રી ચરણમાં ઘનશ્યામ મહારાજના શ્રી ચરણની અંદર સમર્પિત કરીએ. અને ભાગ્યશાળી છે અમારો આ વેકરિયા પરિવાર શાંતિભાઈ, પિતૃઓને માધ્યમ બનાવી આપ સૌ સહજાનંદી હરિભક્તોને આવો પવિત્ર ચાતુર્માસની અંદર આ કથા શ્રવણના અધિકારી બનાવ્યા. એકવાર જોરદાર તાલીઓના નાથી આપણે આ વેલજી બાપાના પરિવારને વધાવીએ, આ શાંતિભાઈના શુભ સંકલ્પને વધાવીએ. મહારાજને પ્રાર્થના કરીએ એમના ત્રણેય દીકરાઓ ઉપર સાધુ સંતોના, ઠાકોરજીના, ભગવાનના ભક્તોના આશીર્વાદ અખંડ રહે એવી વ્યાસપીઠ ઉપરથી ભગવાનના ચરણમાં ભક્તો પ્રાર્થના કરું છું. અને આ કથા માટે બીજા જો કોઈ પાત્રને શ્રેય આપવો હોય તો અમારે શામજીભાઈને આપવો પડે. એકવાર જોરદાર તાલીઓના નાથી એમને વધાવો. અને વ્યાસપીઠ ઉપરથી ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરું કે આવતી વર્ષે પાછું આવું ને ત્યાં હાથમાંથી આમ ઘોડી જતી રહે અને આમ દોડતા દોડતા ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આવે, આવું સ્વાસ્થ્ય ઘનશ્યામ મહારાજ આપે એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરું છું. અને અમારે ઉલવીજથી હરિભક્તો આવ્યા છે, અમારે મેઘજી બાપાનો પરિવાર, એટલે હું યાદ કરીશ. અમારે ભીમજીભાઈ મેઘજીભાઈ હાલાઈ પરિવાર તથા સાથે સાથે પ્રેમજીભાઈ મેઘજીભાઈ હાલાઈ પરિવાર, અમારો ઈશ્વર અજયને યાદ કરો. એકવાર જોરદાર તાલીઓના નાથી એને વધાવો. ઉલવીજ સ્વામિનારાયણ મંદિરની અંદર આ પરિવારે બહુ મોટો ભોગ આપ્યો છે મંદિરના નિર્માણમાં. આજે આખો પરિવાર મહારાજને, સંતોને રાજી કરવા માટે અમારી દર વર્ષે ઉલવીચમાં કથા હોય ને ત્યારે આખો પરિવાર, નાના મોટા બધા જ રસોડાની સેવાથી લઈ પત્રિકા સુધીથી લઈ જમાડવા, ભોજન કરાવવું, આર્થિક જરૂર હોય તો આ પરિવાર કાયમને માટે ઊભો છે. પુનઃ એને તાલીઓના નાથી વધાવીએ. અને આવતી વર્ષે પછી ભીમજીભાઈ શેની કથા છે? શિવપુરાણની છે ને, રામજી મંદિરની અંદર. એનું તમને બીજી કથાનું આમંત્રણ આપી દઉં આવતા વર્ષનો 2025 નું. અને સાથે સાથે તમને એક ઈ આમંત્રણ આપું કે એક વર્ષ દરમિયાન જ્યારે જ્યારે તમે ભારતની અંદર આવો નરનારાયણ દેવના દર્શન કરવા, ત્યારે જુનાગઢની અંદર સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ખાસ પધારજો. સાંભળ્યા? કારણ જુનાગઢની ભૂમિ એટલે જોગીઓની ભૂમિ છે ભક્તો. અને ત્યાં અમે સુંદર મજાનું ભગવાનની ઈચ્છાથી એક સ્વામિનારાયણ વાત્સલ્ય ધામ એમનું નવું સંકુલ અમે તૈયાર કરી રહ્યા છે. ત્યારે સુંદર મજાનું સંત નિવાસ એમનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. અને હવે ગૌ માતાને રહેવા માટે સુંદર મજાની નાની એવી ગૌ માતા સુખેથી રહી શકે અને એમના દૂધ, દહીં અને ઘીથી એ યજ્ઞ થાય, ઠાકોરજીનો થાળ થાય, એના માટે ગૌશાળાનું નિર્માણ કરવાના છીએ. તો આ ભાગવત કથા નિમિત્તે ભક્તો
ઘનશ્યામ મહારાજને યાદ કરી અને શુભ સંકલ્પ કરજો કે એ સુંદર મજાની નિર્માણાધીન ગૌશાળાની અંદર યથાશક્તિ દાન આપી ગૌ માતા અને સંતોના આશીર્વાદના અધિકારી બનો એવી આપ સૌ ભક્તો પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ. અહીંયા જો આટલા જ રૂપિયા આપવા એવો કોઈ અમારો ભાવે નથી હો ભક્તો. જે ભગવાન તમને મનની અંદર સંકલ્પ કરાવે, કારણ ગૌ માતાનો મહિમા શાસ્ત્રોની અંદર ખૂબ વર્ણવવામાં આવ્યો છે કે ગૌ માતાના દર્શન માત્રથી, ગૌ માતાના એ ચારો જમાડવા માત્રથી, ગૌ માતાનું દાન કરવા માત્રથી જીવાત્માને અનંત ગણા પુણ્યની પ્રાપ્તિ થાય એવું આપણું હિન્દુ સનાતન ધર્મનું શાસ્ત્ર ગૌ માતાનો મહિમા બતાવે છે. આજનું સાયન્સ પણ ભક્તો ગૌ માતાના સંરક્ષણ તરફ વળ્યો છે, કારણ સૌને સ્વાસ્થ્યની ચિંતા છે. તંદુરસ્ત સ્વાસ્થ્ય જોતું હોય તો ગૌ માતાને બચાવવી પડશે, કારણ ગૌ માતાનું ગૌમૂત્ર હોય, ગૌ છાણ હોય, પંચગવ્ય હોય. અરે ભક્તો, ખાલી ગૌ માતાના હાથ ઉપર હાથ ફેરવો ને તો એના શરીરમાં રહેલા 33 કરોડ દેવતાઓના આશીર્વાદ તમને અહીંયા બેઠા બેઠા મળી જાય. આવો અદ્ભુત ગૌ માતાનો મહિમા છે. ત્યારે ભક્તો, આપ સૌ પાસે એક નમ્ર અપીલ છે કે ગૌ માતા માટે યથાશક્તિ દાન કરી ગૌ માતાના આશીર્વાદના અધિકારી બનો એવી સૌ પાસે અપેક્ષા રાખી આવો 2 મિનિટ માટે હરિનામ સંકીર્તનનો સહારો લઈ અને આપણે બીજા દિવસની બીજી સભાને આપણે અહીંયા વિરામ આપીએ. આઈએ ભાવ और श्रद्धा के साथ हरिनाम संकीर्तन. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ ગાઈએ. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ નર નારાયણ 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 નર નારાયણ નારાયણ જય હો. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. હરિભક્તો, કથા સાંભળીને ઓપરેશન થિયેટરમાં જાઓ, ટાંકા લીધા વગેરેના ઘેરે જાઓ ને તો ઓપરેશન ફરીવાર કરાવવું પડે. સાંભળ્યા? એટલે જ્યાં સુધી ઉત્તર પૂજનની આરતી ન થાય ત્યાં સુધી ભગવાનના ભક્તો બધાને મારી વિનંતી છે, પોતાનું સ્થાન છોડીને કોઈ જશો નહીં. અસ્તુ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સિંહાસનમાં દિવ્ય દર્શન આપી રહેલા ઘનશ્યામ મહારાજ તેમજ વ્યાસાસને બિરાજી આજે દ્વિતીય સાંજની સભાના સેશનની અંદર શ્રીમદ ભગવત પુરાણ એની ખૂબ સરસ આપણને રસસભર કથા સંભળાવનાર વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી તેમજ શાસ્ત્રી સ્વામી ભક્તિ કિશોરદાસજી સ્વામી
મ્યુઝિશિયન ભક્તો, બહારથી પધારેલા મહેમાનો, સત્સંગી ભાઈઓ બહેનો, જય સ્વામિનારાયણ.